નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સૌ એક અવિસ્મરણીય, હું અત્યારથી જ અવિસ્મરણીય કહી દઉં છું આ ઉપક્રમને, એવા એક ઉપક્રમના સહભાગી થવા જઈ રહ્યા છીએ. પ્રવાસ અને યાત્રા આ બે શબ્દ આપણે મોટાભાગે સમાનાર્થી તરીકે જોઈએ છીએ, પણ પ્રવાસ શબ્દ છે ને એમાં વધારે જોડવું નથી, એ વધારે અંગત છે. અને યાત્રા શબ્દ છે ને એ જોડવાની વાત કરે છે. તો આજે ગુજરાતી ભાષાના બે મહાન શબ્દ સાધક કાકા કાલેલકર અને સ્વામી આનંદ પોતાની શબ્દ યાત્રામાં આપણને સૌને જોડી રહ્યા છે. પરમ મિત્રો એક જ જગ્યાએ કામ કરે સાથે, એટલે જેની કર્મભૂમિ મોટાભાગે જન્મભૂમિ બની હોય એવું એમનું કર્મસ્થાન રહ્યું છે આ નવજીવન ટ્રસ્ટ. એટલે અમારા માટે તો એવું છે કે હરી ફરીને કમાઈને દીકરો ઘર પાછો આવ્યો, અને એની પાસે જે કમાણી છે એ વહેંચવાની છે. 1912માં પહેલી વખત સ્વામી આનંદે હિમાલય વિશેના પોતાના જે અનુભવ છે એને લખવાની શરૂઆત કરી હતી, અને આજે આપણે 2023માં ઊભા છીએ. એટલે તમે સમજી શકો કે 100 વર્ષથી પણ વધારે સમય આ શબ્દને થયો છે. અને હવે સ્વામી આનંદ નવેસરથી, નવી રીતથી, નવા વાઘા પહેરી ગુજરાતી ભાષામાં ફરી આવી રહ્યા છે. અને મને લાગે છે કે સ્વામીને પણ ક્યાંક ને ક્યાંક અત્યારે પેલી નવોદિત જેવી મૂંઝવણ થતી હશે કે આખી પેઢી બદલાઈ ગઈ, એક નવી પેઢીની સામે હું નવોદિત તરીકે જઈ રહ્યો છું. તો આપણે બધા આ નવોદિત સર્જકને વધાવવા ભેગા થયા છે. તો સૌથી પહેલાં સ્વામીને યાદ કરી આપણે એક તાળીઓના ગડગડાટથી આપણો રાજીપો એમના સુધી પહોંચાડીએ. આ ઉપક્રમમાં ગુજરાતી ભાષાના બે મહાન શબ્દ સાધકો, એના વિશે વાત કરવા માટે કોને આપણે નિમંત્રણ પાઠવીએ? તો થયું કે ચલો, જેનામાં એક તરવરાટ છે, જેની વાણી, જેની સાધના અને જેનો અભ્યાસ દરેક પેઢીને રસ પમાડે છે, એવા વિશાલ ભાદાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિશાલ ભાદાણીને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. એ સાથે જ અમારા પોતાના અપૂર્વ આશર, હું અપૂર્વ આશરને વિનંતી કરીશ કે આપ આજ વક્તા તરીકે તમારા જ મંચ પર આપ પધારો. અપૂર્વ આશર, તાળીઓના ગડગડાટથી આ બંને વક્તાઓને આપણે વધાવી લઈશું. 1921 આસપાસ કાકા કાલેલકર અને સ્વામી આનંદનું નવજીવન સાથેનું સાયુજ્ય વધ્યું હતું, અને 21માં તો સ્વામી આનંદે ધુરા સંભાળી. ઇન્દુલાલ યાજ્ઞિકે નવજીવન છોડ્યું અને સ્વામી આનંદના હાથમાં આ દોરી સંચાર, આ જવાબદારી સોંપવામાં આવીને એમના કપાળે યશ તિલક વધારે ઘાટું હતું કે પછી એની કોપી જે ગુજરાતી અને હિન્દી અને અંગ્રેજી છે એ સામયિકની વધતી ગઈ હતી. તો સ્વામીનો લાભ નવજીવનને એ રીતે પ્રાપ્ત થયેલો 1921માં. આ બંને મિત્રોએ સાથે હિમાલયની યાત્રા કરી છે, અને બંને મિત્રોએ પોતપોતાની રીતે સ્વતંત્ર પુસ્તકો લખ્યા છે. કાકા સાહેબે લખ્યું છે હિમાલયનો પ્રવાસ, અને સ્વામીએ લખ્યું છે હિમાલયના તીર્થસ્થાનો. તો આ બંને પુસ્તકને સાથે રાખીને જોવાની દ્રષ્ટિ મૂળશંકરભાઈએ પહેલી વાર એક નોંધ મૂકી હતી, અને ત્યાંથી અપૂર્વભાઈને એક નવો વિચાર જન્મે છે, અને અપૂર્વ આશર ગુજરાતી ભાષાને એક અદ્ભુત પુસ્તક આપે છે. તો મને છે સૌથી પહેલાં આપણે જે કારણથી ભેગા થયા છે એ કારણને વધાવી લઈએ. હું વિનંતી કરીશ અમારા નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈને, અમારા ટ્રસ્ટી કપિલ રાવલને અને મંચસ્થ બંને મહાનુભાવોને કે આપણી વચ્ચે આ પુસ્તક ખુલ્લું મૂકે. એક યાત્રા બે વૃત્તાંત, સ્વામી આનંદ અને કાકા કાલેલકરના પુસ્તકોનું જે આ સંપાદન થયું છે એ પુસ્તક તમારી સમક્ષ ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે. હું વિવેક દેસાઈ અને કપિલ રાવલને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારો, અને મંચ પર બંને મહેમાનો ઉપસ્થિત છે વક્તાઓ, એમને પણ વિનંતી કરીશ કે આપ આ પુસ્તકને ગુજરાતી ભાષાની આ જે નવી પેઢી છે વાચકોની, એની સમક્ષ આપણે એક યાત્રા બે વૃત્તાંત, તાળીઓના ગડગડાટથી કાકા કાલેલકર અને સ્વામી આનંદનો સંયુક્ત શબ્દ એને વધાવી લઈએ છીએ. ખૂબ ખૂબ આભાર. કાકા સાહેબ લખે છે કે અખા ત્રીજના દિવસે એમની યાત્રા, એમનો પ્રવાસ એને પ્રારંભ કરેલો, ઘરબાર છોડ્યું, અને કાકા સાહેબ કંટાળ્યા જીવનમાંથી, જવાબદારીઓમાંથી, અને થયું કે હવે યાત્રાનો પડાવ મારે શરૂ કરવો છે. અને આપણે જાણીએ છીએ કે આપણી સંસ્કૃતિમાં અખા ત્રીજનું બહુ મહત્વ છે.
ખેડૂતો અખાત્રીજના દિવસે ધરતી ઉપર પોતાનું બીજ રોપે છે, ધાન રોપે છે અને બહુ શ્રદ્ધાથી રોપે છે. અને આપણે તો લોકગીતોમાં પણ કહે છે કે મેં તો એક દાણો વાવ્યો અને સોનાના ડુંડા ઉગશે રે લોલ. તો આ કાકાએ અને સ્વામીએ અખાત્રીજના દિવસે અલગ અલગ સ્થાન પર એક વિચાર સાથે જન્મે છે અને એને જે દાણા રોપ્યા છે એના સોનાના ડુંડા આજે પ્રાપ્ત કરવા આપણે ભેગા થયા છીએ. સૌથી પહેલાં મારે એક જાહેરાત તમને કરવાની છે કે દર વખતે તમે લોકો આવો ત્યારે દરવાજા પાસે તમને નવજીવન ટ્રસ્ટના પુસ્તકો જોવા મળે અને તમે પુસ્તકોનો લાભ લો છો. આજે તમને ટેબલ જોવા નથી મળ્યું. તમારા સુધી એક બીજી જાહેરાત પણ પહોંચી હતી જે હતી હૃદયકુંજની. તો એ મુખ્ય કારણ હતું કે આજે તમને ટેબલ જોવા નથી મળવાનું. આજે આપણે આ ઉપક્રમ પૂરો કરીશું. અહીંથી આ રસ્તો જવાશે તમને. અમે સરસ મજાના બોર્ડ મૂક્યા છે, તમે વાંચી શકો એવા હૃદયકુંજ તરફ જવાના. તો આ હૃદયકુંજ તરફ આપણે સાંજે 7 વાગે એ તરફ પ્રયાણ કરવાનું છે. અને નવજીવનનું પોતાનું પુસ્તક ઘર, અમારા પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી જીતેન્દ્ર દેસાઈ, ગુજરાતી ભાષાના બહુ ઉત્તમ અનુવાદક, લેખક, એમનું એક સપનું હતું કે નવજીવનનું પોતાનું એક પુસ્તક ઘર હોય અને ઉત્તમ પુસ્તકો ઉત્તમ રીતે પ્રાપ્ત થાય. એમના સ્વર્ગવાસને 10 વર્ષ જેવો સમય થયો છે, પણ હવે આજે એમનો વિચાર વિવેક દેસાઈ વધાવી રહ્યા છે અને નવજીવનને પ્રાપ્ત થયેલું છે હૃદયકુંજ, જેમાં નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત પુસ્તકો તો હશે જ, પણ નેશનલ બુક ટ્રસ્ટ અને ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટના જે ઉત્તમ પુસ્તકો ગુજરાતી અને અંગ્રેજી ભાષાના એ પુસ્તકો ઉપલબ્ધ થશે. મંજરી મેઘાણી, આમ તો મેઘાણીનું જે ફળિયું છે એ ફળિયામાં પાપા પગલી ભરેલી એક એવી છોકરી જેને મેઘાણીના જે પુસ્તકના સંસ્કારો પોતાની સાથે રાખ્યા છે, એ લોકમિલાપમાં મોટા થયેલા મંજરી મેઘાણી એ હવે આ હૃદયકુંજની જવાબદારી સ્વીકારી રહ્યા છે. તો આપ સૌને હું સાદર નિમંત્રણ આપું છું કે આપ હૃદયકુંજનો લાભ લઈ શકો છો સાંજે 7 વાગે. બીજી એક જાહેરાત કરવાની છે કે નવજીવન પોતાની લાઇબ્રેરી ઓપન કરી રહ્યું છે. હું આ લાઇબ્રેરી શબ્દ જ્યારે બોલું છું ત્યારે બહુ આમ સભાનપણે બોલી રહ્યો છું. નવજીવનની લાઇબ્રેરી. નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત પ્રથમ પુસ્તકની જે પહેલી આવૃત્તિઓ છે એ આ લાઇબ્રેરીમાં હૃદયકુંજની એકદમ બાજુમાં આ લાઇબ્રેરી જોવા મળશે. અમે સૌ અભ્યાસુઓને, જેમને પુસ્તકોના અભ્યાસ કરવા છે, રિસર્ચના વિદ્યાર્થીઓ છે, તો ગુજરાતી ભાષાના દુર્લભ પુસ્તકો આ લાઇબ્રેરીમાં તમને જોવા મળશે. નવજીવનનું જે પ્રથમ પ્રકાશન, કે પહેલી વાર આત્મકથા છપાણી ત્યારે કેવી હશે, કે પહેલી વાર હિમાલયનો પ્રવાસ આવ્યો ત્યારે કેવું હશે, શું કિંમત હશે, તો એ લાઇબ્રેરી તમારા બધા માટે હવે ઓપન કરી રહ્યા છે. અને સાથે એક અપીલ પણ કરી રહ્યા છે કે તમારી આસપાસ એવા ઘણા પુસ્તક પ્રેમીઓ હશે કે જેના ઘરે બહુ બધા પુસ્તકો હશે અને એ વડીલોની ગેરહાજ રહેશે, પણ એના સંતાનોને એક મૂંઝવણ થતી હોય કે અમને આ પુસ્તકો ક્યાં સાચવવા. તો નવજીવન તમને એક સાદર અપીલ કરી રહ્યો છે કે આપ એ પુસ્તકો અમને આપી શકો છો. નવજીવન એ પુસ્તકોને દેવકીનો જાયો જશોદા કરીને સાચવશે. તો આપ આપના પુસ્તકો નવજીવન ટ્રસ્ટને આપી શકો છો. સુનિલ કોઠારી અને તુષાર ભટ્ટ, આપણી ભાષાના બે અદ્ભુત શબ્દ સાધકો, એમના પુસ્તકો નવજીવન ટ્રસ્ટની આ લાઇબ્રેરીને પ્રાપ્ત થયા છે. તમારા સપ્રમાણ વિવેક સાથે આ બહુ અદ્ભુત પુસ્તકો છે. મેં કહ્યું એમ ઉંમર લાગેલી છે આ પુસ્તકોને, તો એ સાથે આ પુસ્તકનો લાભ આપ લઈ શકો છો. આ બે નાનકડી જાહેરાત હતી. હવે આપણે મુખ્ય દોર તરફ આગળ વધીએ. એક યાત્રા બે વૃત્તાંત, આ પુસ્તક જે તમારી સમક્ષ હમણાં રજૂ થયું છે, આ પુસ્તકના સંપાદનનો વિચાર અપૂર્વ આશરને કેવી રીતે આવ્યો, આ સંપાદન એને કામ હાથમાં લીધું અને મૂળ તો સ્વામી આનંદ કેવી રીતે પાછા આવ્યા, ફરીવાર આ વિચાર આવ્યો અને વિવેક દેસાઈ અને અપૂર્વ આશરની આ બેલડી કઈ રીતે સ્વામી સુધી પહોંચી, એ યાત્રા બહુ રસપ્રદ છે. તો મને લોભ છે કે એ યાત્રા તમારા સુધી પહોંચે. અપૂર્વ આશર એક એવો કિમિયાગર, વખતો વખત ગુજરાતી ભાષાને અનેક અદ્ભુત પુસ્તકોના તાજમહેલ એના થકી મળતા રહ્યા છે. મને શ્રદ્ધા છે કે સમય એના કાંડા ક્યારેય નહીં કાપે, કારણ કે મારી ભાષાને આવા સંપાદકોની ગરજ છે. તો જેના નામે ફોન્ટ તરે છે, ગુજરાતી ભાષાના જે અક્ષરો છે એ સુવાચ્ય અને ઓછામાં ઓછી ભૂલો સાથે તમારા સુધી પહોંચે એ બાબતે સક્રિય છે. ઈ શબ્દ જેમની ધરોહર છે એવા સંપાદક અપૂર્વ આશરને વિનંતી કરીશ કે આપ આવો અને એક યાત્રા બે વૃત્તાંતમાં અમારો પ્રવેશ કરાવો. એક તો આમે પરીક્ષા આપવા આવ્યો હોઉં ને એવી બીક કેટલા દિવસોથી લાગે છે ને એમાં રામ આવી બધી વાતો કરે ને વધારે ગરદાવી નાખે છે. મારું સ્થાન ત્યાં પાછળ છે, ત્યાં બેસીને હું કામ કરું છું. આવી રીતે એમ તમારી સામે આવતા જરાક અવાજ ધ્રુજે છે, માફ કરજો.
રામ મને બહુ તૈયારી ન હોય એટલે થોડુંક લાંબુ ના થઈ જાય તો કંઈક આમ નિશાની કરી દે છે કે આ બહુ લાંબુ થાય છે, અટકી જાઓ. અને કંઈ એમ લાગે કે ચૂકાઈ જાય છે તો પ્રશ્ન પૂછી શકે છે. રામે કહ્યું કે નવજીવન સાથે સ્વામી શરૂઆતથી સંકળાયેલા. તમે જો આ બાજુથી આવો તો અમે એક જે મશીન મૂક્યું છે એની આજુબાજુ નાનકડું એક્ઝિબિશન જેવું કર્યું છે. એમાં પણ સ્વામીનો ફોટોગ્રાફ છે અને સ્વામી અહીંયા સંકળાયેલા એની વાતો ઘણી બધી છે. સ્વામી આનંદનું પહેલું પુસ્તક 1922માં નવજીવન સામયિકમાં ઈશુ વિશેનું જે છે એ 2 લેખમાળા તરીકે છપાયું નવજીવનના અંકમાં, અને પછી 1922માં પુસ્તક રૂપે પણ થયું. પછી પુસ્તકો વર્ષો સુધી થયા નહીં. સ્વામી ઓફકોર્સ શરૂઆતના દિવસોમાં તો એ નવજીવનના કામમાં બિઝી હશે, પણ જે પણ લખ્યું એ એમણે અલગ અલગ સામાયિકો માટે લખ્યું પણ પ્રગટ ન કર્યું. અને એને પ્રશ્નો જ્યારે પણ એમને કરવામાં આવતા ત્યારે એને વિશે ઘણી બધી વાતો કરતા એ બધાને ખબર છે. એક મુકુલ કલાથીને પત્ર 1965માં લખે છે કે મુદ્રણ પ્રકાશનનો ધંધો એટલે એને એમ એક ધંધો અને એમ એક એવી રીતનું એ વખતે એમના મનમાં એક ચિત્ર છે. સાવ નઘરોળ દેદારવાળા પુસ્તકો એટલે એમને કેટલી બધી અપેક્ષા છે કે પુસ્તક પ્રકાશન કેવું હોવું જોઈએ, અને એમને એમ લાગે છે કે અપેક્ષા સંતોષાય એવું નથી. તો કે મને ના ગમે એવું છપાય એના કરતાં છાપવું જ નથી એમ કરીને એમણે છેક 1966 સુધી એ વસ્તુ રાખી. પછી એક જગ્યાએ એવું પણ લખે છે કે મારી ભાષાની જેમ મારી જોડણી ઇત્યાદિમાં પણ મારો 12 ભાઈઓ ખીચડો ચાલુ જ રહે છે. એટલે એ બધું જે પ્રયોગો કરે છે, અને આ 2 અદબીમાંથી મને ઉગારવા નવરો હોય એવો સાક્ષર ક્યાંથી મળે. એટલે પછી નીચા જોણું હૈયે સંઘરીને મારી સંકલ્પેરી વાટે હું ચાલ્યા કરું છું એમ કરીને ટૂંકમાં એમને છાપ્યું નહીં. એક આટલું ખબર હોય, તમે સાહિત્ય સાથે, પ્રિન્ટિંગ સાથે અને મુદ્રણના વિષય સાથે સંકળાયેલા હો તો એક આમ ચેલેન્જ લાગે ને કે આ એવું કહે કે એવું કોણ કરે, તો આપણે પ્રયત્ન તો કરવો જોઈએ. અને નવજીવન સાથેનું જે એમનું સ્વામી આનંદનું પહેલા વખતથી એ છે એટલે હું ને વિવેક ચર્ચા કરીને કે ભાઈ આપણે કોઈકને કોઈક રીતે આ અહીંયા શોધી લાવીએ તો ક્યાંથી મળશે, કોની પાસે રાઇટ્સ છે ને એમ કરતાં કરતાં તમે બધા પુસ્તકોમાં જોયું હશે તો ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરીકે એક નરેન્દ્રભાઈ નથવાણી અને એક કેવું શાહનું નામ હોય છે. તો ઉદયનભાઈ ઠક્કર મુંબઈમાં કવિ, આપણે એમના થ્રુ અમને કેવું શાહના દીકરા ડૉક્ટર આનંદ શાહનો સંપર્ક થયો અને એમણે સંપર્ક કરાવી આપ્યો. તો આનંદભાઈએ કહ્યું કે મળીએ, આપણે વાત કરીએ. તો હું વિવેક લગભગ કદાચ 16 કે એવું કંઈક હશે 2000, એટલે લગભગ ઘણા વર્ષો થઈ ગયા. આમ તો મારે કેવું ના જોઈએ, લોકો કહેશે કે આટલા 16થી અત્યાર સુધી તમે કંઈ કર્યું નહીં, તો એ કેમ કંઈક નથી કર્યું ને એની જ વાત અત્યારે મારે બી કરવી છે. તો અમે મળવા ગયા હતા એમને. એટલે જતાં પહેલાં બી ખૂબ એક્સાઇટેડ હતા અને ત્યાંથી આવીને બી કેવું સાહેબ પછી આ જ બધી વાતો જે મેં કહી જ એવી વાતો કે ભાઈ સ્વામીના આવા આગ્રહ હતા અને એટલા માટે એમણે આટલા વખત છપાવ્યું નહીં. જે કંઈ પણ છપાયું એ એમની હાજરીમાં છાપવાનું શરૂ થયું. મૂળશંકર ભટ્ટ જેવા સંપાદકે બધું જોયું ત્યારે એ થયું છે, અને એના પછી એમ કે અમે પણ કોઈ આવું એ નથી. પણ પછી એમને પણ સંતોષ થયો અને નવજીવનને બધા જ પ્રકાશન કરવાની એમણે પરમિશન આપી, અને જેટલું પણ કંઈ સામગ્રી એમની પાસે હતી એ એમણે મોકલી પણ આપી. હવે અમારા હાથમાં આઈ મીન ધ બોલ ઇઝ ઇન યોર કોર્ટ કરીને બધું આવ્યું. હવે જોવાનું શરૂ થયું કે આ ચેલેન્જ કેટલી અઘરી છે. એટલે સ્વામી આનંદના આગ્રહોને આવું બધું છૂટક તો વાંચ્યું, પણ આમ ધીરે ધીરે સમજ પડવા માંડી કે કેટલી હદ સુધીના. એટલે એક પત્રમાં જે પેલો ઉપર મેં પત્રની વાત કરી મુકુલ કલાથીને, એમાં એક એવું પણ લખે છે કે પછી આ એક 1965માં કે 63માં એક યુવાન મારી પાસે આવ્યો અને મને કહે છે કે તમે કહો છો ને એવું જ હું છાપી આપીશ, એને માટે ભલે મારે જે કરવું પડે એમ, તમે માગો છો એ બધું હું કરી આપીશ, તમારા બધા આગ્રહો પૂરા કરીશ. એમાં પત્રમાં નામ નથી, પણ આપણને ખ્યાલ આવે છે કે મોહનભાઈની વાત છે, સુરુચિવાળા બારડોલીમાં. તો એને પત્રમાં એ એવું બધું લખે છે કે 19 એમનું મેજર હોવું જોઈએ, એક પાનામાં 30 લાઈન સમાય, 31મી લાઈનમાં એમ કે રનિંગ હેડર આવે, 2 લાઈનની વચ્ચે લેડ ના હોવી જોઈએ, 2 એમની ઇન્ડેન્ટ હોય ને પૂર્ણ વિરામ પછી 2 એમની સ્પેસ હોય,
હવે આજના તમે કોઈ કમ્પોઝિટરને આમાંની કઈ વાત કહેશો ને તો એને એમાંની એક પણ વસ્તુ કદાચ સમજમાં નહીં આવે. તો એમ થયું કે એટલે આપણે આ બધું કરવાનું છે. એટલે હવે ઉત્સાહમાં ને ઉત્સાહમાં હા આપણે કરીશું કરીને લઈ તો આવ્યા, પણ પછી આ કર્યા વગર નહીં ચાલે. કામ શરૂ કર્યું, તરત જ આવ્યું ને એના તરત જ અમને રમેશભાઈ સામે બેઠા છે, રમેશ દવે, એમણે એમની પાસેની લાઇબ્રેરીમાંથી સ્વામીના જેટલા પુસ્તકો હતા એ બધા આપ્યા. બધી જાત જાતની જગ્યાએથી પુસ્તકો ભેગા કર્યા. એમણે મને 2 ઇન્ટરેસ્ટિંગ પુસ્તકો, સ્વામી આનંદ અધ્યયન ગ્રંથ જે એક 1995માં પ્રકાશિત થયો હતો એ આપ્યો, અને એક બીજી ફાઇલ આપી કે સ્વામી આનંદ સંસ્મરણ ગ્રંથ પ્રકાશન થવાનું શરૂ થયું છે અને એની મારી પાસે આખી ફાઇલ તૈયાર છે, છપાયો નથી. તો એ પણ એમણે આપ્યું. અમે કામ શરૂ કર્યું કમ્પોઝ કરવાનું. કદાચ 1 વર્ષની અંદર મેં 35 મારા અમદાવાદ એટલે નવજીવનની હાર્ડ ડિસ્કમાં 35 ફોલ્ડર છે અને 35 પુસ્તકો ટાઈપસેટ થઈને કમસે કમ 2 વખત પ્રૂફ વાંચીને તૈયાર છે. અને આ કામ 1 વર્ષમાં જ થઈ ગયું હતું. પણ પછી એ હિંમત નથી ચાલતી કે ના બરાબર છે, એટલે આ સ્વામીની દ્રષ્ટિએ બધું ફરીથી જોઈએ આમ તેમ. તો તકલીફ ક્યાં પડે છે? સ્વામીએ પેલી પ્રયોગો કર્યા છે ને કે હવે તો ફાળીઓ ષટકોણનો નહીં વાપરવો, એની જગ્યાએ વાપરો. પછી એમણે એક નવો પણ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે જે શકોદાના શની બાજુમાં લીટો કરીને એક ટાઈપ બનાવડાવ્યો એમને, એટલે એ પણ વાપર્યો છે. પછી સ્વામી પોતે એક જગ્યાએ એમ પણ કહે છે કે હું આવું બધું કરું છું, પણ ઘણી વખત કે કમ્પોઝિટરોથી કે ટેવને કારણે આ થતું નથી. એટલે આ ટેવને કારણે નથી થતું એટલે શું? હું તમને કહું કે હવે તમારે ઋષિ છે તો એમાં સ્વર રૂ નહીં વાપરવાના અને રની નીચે એ વાપરવાની, અને શ જે છે એ તો જે માણસ તમારા મનમાં રૂઢ થઈ ગયેલી વસ્તુ છે ને, તમે કદાચ કમ્પોઝિટર હશે એ 25 જગ્યાએ કરશે, પછી એ 5 જગ્યાએ તો છૂટી જશે. તો એ જે સુરુચિમાં થયેલા બારડોલીવાળા જે પુસ્તકો છે ને એમાં પણ આવું બધું જોવા મળે છે. એક જગ્યાએ ઊંધી માત્રા હોય તો બીજી જગ્યાએ રહી ગઈ હોય, અને ખાસ કરીને જે શબ્દો આપણામાં રૂઢ થઈ ગયા હોય ને, તો આ બહુ મુશ્કેલ કામ હતું કે કેવી રીતે એને કરવું. તો 2 રસ્તા અમારી સામે આવ્યા, 2 પ્રપોઝલ અમારી સામે આવી. એક એવું કે અત્યારે સ્વામી પાછું એમ પણ લખે છે કે હું આમ તો મોટે ભાગે સાર્થના જોડણી કોર્સને અનુસરું છું, પણ અને પછી આ બધી વાતો કરે છે તો કે આપણે સાર્થ પ્રમાણે બધું કરી દઈએ તો આ વાત જ ના આવે. અને આ વાતને ભાયણી સાહેબ જેવા, વલ્લભ ભાયણી અને જયંતભાઈ કોઠારી જેવા લોકોએ પણ અનુમોદન આપ્યું છે કે આવું તમે આ બધી વસ્તુઓ કરવાને બદલે સ્વામીનું સામાન્ય રીતે તમે છાપી નાખો તો એમાં તમે સ્વામીને કોઈ અન્યાય નહીં કરો, ઉલટાનું એ પ્રકાશન થઈને લોકો સુધી પહોંચશે. એટલે એક આ થોટ પ્રોસેસ, એક આ વિચારસરણી પણ હતી. એટલે વજયસિંહભાઈ પારગી, જયંતભાઈ મેઘાણી અને અમે બધા ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણે થોડીક છૂટછાટ લઈને કરી નાખીએ. તો બીજા વર્ષે અમે લગભગ એ બધી છૂટછાટ સાથે કે જેમાં સ્વામીના બધા આગ્રહો ન સચવાય એવી રીતે બધું જ તૈયાર કરી નાખ્યું. પણ પછી પાછો એક ખટકો તો એવો થયો કે પેલું સ્વામીનું મહેણું તો રહી જ જશે કે આવો કોણ મળે કે જે મારી બધી આવી અવલચંડાઈઓ સાચવી શકે. તો પછી એમ થયું કે ના હજી થોડોક વખત રાહ જો, અને સ્વામીએ છેક 66 સુધી રાહ જોડાઈ હતી તો આપણે 2-4 વર્ષ તો જોડાવીએ. એટલે એક થોડીક એને માટે રાહ જોઈ. પછી એવું થયું કે આવી જાતના આગ્રહો મહેન્દ્રભાઈ મેઘાણી એમણે લિપિ સુધાર કરતા, તો એમાં પણ એમણે આવી રીતે વાત કરી, બહુ જ લોજિકલ કે તમે ગળે ઉતરે તમે તાર્કિક રીતે, પણ એને પ્રેક્ટિકલી સ્વીકારવી અઘરી પડે. હવે તો એમની સાથે મેં ઘણા વર્ષો કામ કર્યું ને એમણે જે માગે બધા લિપિ સુધાર મેં કરી આપ્યા. એને માટે મારે ફોન્ટ બનાવવા પડ્યા તો ફોન્ટ બનાવ્યા અને જે કંઈ પણ. તો એ વખતે મને અનુભવ થયો હતો કે આજે ટેવવાળી વાત છે ને એ સમજાય કે તમે એમ કહે ને કે પ અડધો ને પણ તમે ટાઈપ કરો એટલે એની જાતે પની નીચે ફાળી થઈ જ જવાનો છે. તો એને બદલવાનો કેવી રીતે? તો તમે 1 વખત બદલશો, 2 વખત બદલશો, ક્યાંક ને ક્યાંક તો રહી જશે. અને ખાસ કરીને ક્યાં રહી જાય છે ખબર છે કે જ્યારે પાછળથી ઉમેરો આવે છે કે પ્રૂફ સુધારે, પહેલી વખત તો જાણે બધું થઈ જાય પણ પછી આ બધું વસ્તુઓ રહી જાય છે. તો એ વખતે જે ઉપાય મેં અજમાવેલો એ યાદ આવ્યો કે ભાઈ અમે શું કરતા હતા કે સર્ચ રિપ્લેસ, એ કોમ્પ્યુટરની મદદથી કામ થાય છે એટલે આ બધી પેટર્ન્સ હોય છે. એટલે કઈ પેટર્ન કાઢવી અને કઈ પેટર્ન રિપ્લેસ કરવી એવી જાતની ટેકનિક્સ વાપરીએ. તો જો મેં 1992-95ની આસપાસ પણ એવી ટેકનિક વાપરી હતી તો આ વખતે તો આપણે વાપરવી જ જોઈએ. એટલે પછી મેં જરાક લોકોને સાંભળીને કે ભાઈ ના આપણે કરીશું આવું જ કરીશું એમ કરીને એક નેક્સ્ટ લેવલ ઉપર આગળ આવ્યા અને એ રીતે કામ શરૂ કર્યું.
અને અત્યારે હવે એવું લાગે છે કે આવતે અઠવાડિયે અમે 5 પુસ્તકો સાથે આવી રહ્યા છીએ. એમાં સંપૂર્ણપણે તો નહીં જ, પણ તો પણ ઘણા અંશે અમે એમાં સફળ થઈશું એવી કંઈક વાત છે. હવે સ્વામીના પ્રકાશનો કયા? હવે આમાં છે ને ફક્ત ટાઇપોગ્રાફી નહીં, એ તો એમ કહે છે કે ક્રાઉન સાઇઝનું કાગળ હોવો જોઈએ, એમાં ઘડિયાળના કાંટા પ્રમાણે અનુક્રમે આટલું મેજર, આટલું માર્જિન, આટલું માર્જિન, આટલું માર્જિન હોવું જોઈએ. પછી અહીંયા બુક બાઇન્ડર કોઈ નહીં હોય એવું અપેક્ષા રાખવું. એ કે બાઇન્ડરો છે ને કે મારા પુસ્તકો છોલી નાખે છે, કેમ કે એમાં કતરાનો મળે ને, એટલે કે મેં માર્જિન રાખ્યું હોય આટલા એમનું, તો એ કાપીને નાનું કરી નાખે. એટલે એમણે તો એવો પ્રયોગ પણ કરેલો કે પુસ્તક બાઇન્ડ થઈને આવે ને તો એની ધાર કપાયેલી ના હોય, તમારે છરીથી એ ધાર કાપવાની અને પછી એ પુસ્તક વાંચવાનું. કેમ? તો કે પેલો માણસ એને કાપી ના નાખે, અને જે માર્જિન એમણે કમ્પોઝ કરતી વખતે નક્કી કર્યું ને એટલું જ રહે. એટલે આવા આગ્રહવાળા જ્યારે હોય તો પછી કેવી રીતે જવા દઈએ? તો એમના કયા પુસ્તકો? તો ઈશુનું બલિદાન જે મેં કહ્યું કે 1922, એના પછી 1963થી જ્યારે શરૂ થયા પુસ્તકો છપાવવાના, તો 16 પુસ્તકો 63થી 75 સુધી છપાયેલા હતા, જે સ્વામીની હાજરીમાં સ્વામીએ જોયા પણ છે. એના ઘણા બધા પુસ્તકોમાં એમના નિવેદન પણ છે. 2 પુસ્તકો એવા હતા કે જે એમણે જોયા હતા પણ એમના મૃત્યુ પછી છપાયા છે, એટલે 16 ને 2 18, અને 78થી 84 સુધી બીજા 7 પુસ્તકો મૂળશંકરભાઈએ સંપાદન કર્યા. એ લગભગ બિલકુલ એ જ પેટર્નમાં જાય છે. એટલે એમ કરીને આવા 26 પુસ્તકો એ વખતે છપાયા. પછી એક વચ્ચે બ્રેક આવે છે. પછી અન્ય સંપાદકોએ યશવંત દોશી છે, ગુલાબ દેડિયા છે, હિમાંશીબેન છે, દિનકરભાઈ જોશી છે, ચંદ્રકાંત મહેતા, કેતકી બંસારી, બધાએ થઈને અન્ય 8 પુસ્તકોનું સંપાદન કર્યું છે. એટલે એમાં એવું થયું છે કે જે કંઈ પણ પછી રહી ગયું હશે, એ નરેન્દ્રભાઈ નથવાણી એવું ઈચ્છતા કે જે કંઈ પણ રહ્યું છે કોઈ માણસ સંપાદન કરી અને એને કાઢે, અને એમાંથી એ બધા પુસ્તકો થયા છે. તેમ કરીને 37 પુસ્તકો છે. અત્યારે મેં કહ્યું એવી રીતે 37 વત્તા અધ્યયન ગ્રંથ વત્તા સંસ્મરણ ગ્રંથ અમારી પાસે તૈયાર છે. એટલે હવે અમે એવું પ્રયત્ન કરી રહ્યા છીએ કે 63થી 75 વાળા જે 16 છે એ 16માંથી મૂળભૂત પુસ્તકો ગણીને એમાંથી 5 આવતા રવિવારે પ્રગટ કરીશું. ક્રાઉન સાઇઝમાં જ એમણે મોહનભાઈને પત્રમાં લખેલા એટલા જ માર્જિન સાથે, એટલી જ લીટીઓ સાથે. અને એક અઘરી વસ્તુ એવી થઈ છે કે એ વખતે પણ અઘરું હતું, અત્યારે પણ અઘરું છે. એમ કહે છે કે પૂર્ણ વિરામ પછી વાક્ય પૂરું થાય, નવું વાક્ય શરૂ થાય, એની વચ્ચે જગ્યા હોવી જોઈએ, એટલે કે 2 એમ સ્પેસ મૂકવાની. હવે કમ્પ્યુટર એ વખતે તો હાથથી મૂકે ને તો આમ 1 ને 1 2 એમ મૂકી દે. અમારા કમ્પ્યુટરમાં તો કમ્પ્યુટર ગોઠવે. એટલે અમે અત્યારે એવી વ્યવસ્થા કરી છે કે એને જસ્ટિફિકેશન કહેવાય. લાઈન જે છે એ જસ્ટિફાય થાય, તો જસ્ટિફિકેશનવાળી લાઈનમાં જેટલી સ્પેસ હશે એના કરતાં બમણી સ્પેસ તમને ફૂલ સ્ટોપ પછી જોવા મળશે. અને એ વસ્તુ અમે આ પુસ્તકમાં પણ કરી છે. એટલે એવી બધી જે અમે અમારી હવે એમાં એવું કહે કે ડિજિટલી જે વસ્તુ થઈ શકે છે, પ્રિન્ટિંગ ટેકનોલોજીનું ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તમે કહી શકો, આમ તમે મોટા શબ્દો વાપરવા તો એવું બધું અમે અહીંયા કરવાની કોશિશ, અને ફક્ત આ પુસ્તકની નહીં, અમે નવજીવનના બધા જ પ્રકાશનોમાં આવું કરવાની કોશિશ કરીએ છીએ. અધ્યયન ગ્રંથમાં હિમાલયના તીર્થસ્થાનો વિશે ભારતીબેને લેખ લખેલો છે, મેં આજે જ જોયો. અધ્યયન ગ્રંથમાં હિમાલયના તીર્થસ્થાનો વિશે તમે લખેલું છે. અચ્છા, એ પછી આ પુસ્તકો તો આવે, એ ઉપરાંત કેટલીક અમુક અલગ વસ્તુઓ અમારા હાથમાં, એ જે આનંદભાઈ પાસેથી આવી હશે તે, કે એમાં કેટલીક મેન્યુસ્ક્રિપ્ટ્સ એવી આવી કે જે ન છપાઈ હોય. એટલે હિમાલયના તીર્થસ્થાનોની વાતો સાંભળેલી. અચ્છા, આજે હમણાં મૂળશંકરભાઈના લેખોની જે વાત કરી, પુસ્તકોની વાત કરી, મૂળશંકરભાઈએ 84 સુધી પુસ્તક કર્યા છે. હિમાલયના તીર્થસ્થાન એ શ્રેણીમાં છેલ્લું છે. 1912માં લખાયેલું, ઈશુ ઉપનિષદ પહેલાં લેખમાળા રૂપે પણ આવી ગયેલું, પણ એ જે સ્વામી આનંદે ફરીથી છાપવાનું શરૂ કર્યું ત્યારે પણ નથી છપાયા, એ ગુજરી ગયા. એના પછીના છેલ્લા પુસ્તક તરીકે આવે છે. એની વાત હું જ્યારે આ પુસ્તકની વાત કરું એટલે કરીશ, પણ એ છે એટલું મોડું આવે છે. પણ મજા એવી થઈ કે હિમાલયના તીર્થસ્થાનો મરાઠીમાં એક લેખમાળા રૂપે આવેલું છે, એ તો સાંભળેલું હતું. એ લેખમાળા એક લોકશિક્ષણ નામના સામયિકમાં પ્રકટ થઈ હતી. લોકશિક્ષણનું શરૂઆત જ આનાથી થઈ છે. પહેલા જ અંકમાં, લોકશિક્ષણનો પહેલો અંક જે છે એમાં જ આની પ્રસ્તાવના છપાયેલી છે. લોકશિક્ષણના અંક તો નહીં, પણ એ નરેન્દ્રભાઈ નથવાણીએ મહેનત કરીને કોઈક લાઇબ્રેરીમાંથી એ અંક શોધાવી અને એની ઉપરથી એક મેન્યુસ્ક્રિપ્ટ મરાઠી બનાવડાવેલી.
તો એ મેન્યુસ્ક્રિપ્ટ અમારા હાથમાં આવી, તો એ પણ એની અંદરથી અમને મળેલી હતી. એટલે એ આખું મરાઠી લોકશિક્ષણમાંથી મળ્યું. એટલે હવે ભવિષ્યમાં હિમાલયના તીર્થસ્થાનો મરાઠીમાં પણ સ્વતંત્ર પુસ્તક તરીકે આપણે છાપીશું. હવે તમે જોવાની ગમે એવું છે કે આમ આવા બે હેન્ડમેડ પેપરની વચ્ચે સાચવી અને આ બધી મેન્યુસ્ક્રિપ્ટ, એટલે આ કંઈ એટલી જૂની નથી પણ તો પણ 40 વર્ષ જૂની તો છે જ. એટલે આ રીતે મેન્યુસ્ક્રિપ્ટ સાચવેલી છે અને આ બધી સ્કેન થઈને તૈયાર છે અને એની ઉપર કામ ચાલે છે. આ પુસ્તકમાં અમે જે તે લેખની આગળ આ મેન્યુસ્ક્રિપ્ટનો નાનકડો ટુકડો પણ મૂક્યો છે. એટલે તમે જે પ્રકરણ વાંચો એની પહેલાં એ પ્રકરણનો 1-2 ફકરા તમે મરાઠીમાં પણ જોઈ શકો એવી વ્યવસ્થા કરી છે. એ સિવાય એક બીજી મેન્યુસ્ક્રિપ્ટ મળી છે, જૂની મૂડી જે પુસ્તક તરીકે આવ્યું એની એક કાચી મેન્યુસ્ક્રિપ્ટ છે, જેમાં જૂની મૂડીમાં છે એના કરતાં ઘણા વધારે શબ્દો પણ છે. એટલે એ ગોઠવાઈ રહી છે અને એનું કામ પણ ચાલે છે. કેટલાક આત્મકથનાત્મક લેખોની મેન્યુસ્ક્રિપ્ટ મળી છે. પાછળથી દિનકરભાઈએ કર્યું છે એમાંના ઘણા ખરા આવી ગયા છે, પણ એ જોઈ રહ્યા છે કે એમાં કશું એવું છે કે જે પેલામાં ન છપાયું હોય તો એ. અને એક સમૂરી ક્રાંતિ કિશોરલાલ મશરૂવાલાનું, એનો સ્વામી આનંદે અંગ્રેજી અનુવાદ કર્યો છે, એની મેન્યુસ્ક્રિપ્ટ છે. અને હમણાં થોડાક દિવસ પહેલાં સોમને એક પત્રમાં મળ્યું, એ ગોમતીબેનને એટલે કિશોરલાલભાઈના પત્નીને કાગળ લખ્યો છે સ્વામીએ. એમાં એમ લખ્યું છે કે સમૂરી ક્રાંતિની અંગ્રેજીવાળી ફાઇલ તમારે ઘરે પડી હશે, એ મને મોકલજો, એ હું બીજી વખત ના જોઉં ત્યાં સુધી બિલકુલ છાપવી નહીં. એમણે બીજી વખત જોઈ છે, એમાં કરેક્શન કર્યા છે અને એ મેન્યુસ્ક્રિપ્ટ આપણને મળી છે. એટલે એની ઉપર આપણે કામ કરી રહ્યા છીએ અત્યારે. એટલે ભાઈ મોડું થયું એને મારે બહાના તો કાઢવા પડે ને, એટલે થોડાક જે શરૂઆતમાં કહ્યું કે જે પુસ્તકો મળ્યા છે તો એને ટાઈપ સેટ તો બધા ઘણા વર્ષોથી હવે કમ્પ્યુટર પર ટાઈપિંગ થાય છે, લોકો જુએ એટલે બધું શું કરે, આમ આ બાજુ એક સ્ટેન્ડ હોય, સ્ટેન્ડ ઉપર પુસ્તક મૂકે અને આમ કરીને કમ્પોઝ કરે. આ બહુ વર્ષો જૂની પદ્ધતિ છે. અમે થોડાક વર્ષોથી એ પદ્ધતિ બદલી નાખી છે. અમે શું કરીએ છીએ, અમે પુસ્તકને સ્કેન કરીએ છીએ. સ્કેન કરી અને એક પેજ ઉપર ડાબી બાજુએ પુસ્તકનું પાનું મૂકીએ છીએ અને એની સામેના પાને લીટીએ લીટી મળે એવી રીતે પાનું મળે ને એવી રીતે કમ્પોઝ કરે છે. એટલે જેથી પ્રૂફ રીડરથી પહેલાં જ અમારા કમ્પોઝિટર જ ભૂલ સુધારી શકે. સ્પેલ ચેકિંગના અમે ગુજરાતી સ્પેલ ચેકિંગની વ્યવસ્થા ગોઠવી છે, એટલે સ્પેલ ચેકિંગ થઈ જાય. એટલે જ્યારે અમે વજયસિંહભાઈ જેવા માણસ પાસે એના પ્રૂફ આપીએ ને ત્યારે એમની પાસે 90-95% ચોખ્ખું થયેલું હોય, એટલે એમને કામ કરવું પડે. તો આ રીતે બધું ગોઠવાઈ ગયું ને પછી અમને અમારી બેવકૂફી દેખાઈ કે કેટલાક પુસ્તકો જે અમે સ્કેન કરીને મૂક્યા છે એ તો કે નવી આવૃત્તિ છે, એ તો કે હમણાં 95માં થયેલી આવૃત્તિ છે, તો કે એ ના ચાલે. એટલે પછી ઓથેન્ટિક આવૃત્તિની શોધખોળ ચાલુ થઈ કે દરેક પુસ્તકની શક્ય ત્યાં સુધી પહેલી આવૃત્તિ શોધીએ, અથવા તો પછી સ્વામી આનંદના જીવન દરમિયાન થયેલી છેલ્લામાં છેલ્લી આવૃત્તિ શોધીએ, કારણ કે એમાં કંઈક ફેરફાર થયા હોય. તો એવી આવૃત્તિઓની શોધખોળ ચાલી. ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાંથી થોડીક મળી, મુંબઈ ફાર્મસ વિદ્યાસભા એ લોકોએ અમને એમની પાસે હતા એ બધા પુસ્તકો મોકલી આપ્યા. એક કોઈકને ખબર પડી કે વટવામાં કોઈક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે જેની ફેક્ટરી છે, એમનો કંઈક કાગળ આવ્યો ને એમને મળવા કે મારી પાસે બધી જૂની આવૃત્તિઓ છે, એ અમારી પાસે 15 પુસ્તકો લઈને આવ્યા. 15માંથી સારું હતું કે 13 અમારી પાસે આવી ગયેલા, પણ તો બી 2 પુસ્તક અમને એમની પાસેથી મળ્યા. એટલે એવી રીતે બધી એવી મેન્યુસ્ક્રિપ્ટ. એટલે અત્યારે અમારી પાસે 1 કરતાં વધારે આવૃત્તિઓ સ્કેન કરેલી છે ને એને કમ્પેર કરીને આગળ લઈએ છીએ. આ વાત હું એટલે કરું છું કે આ ચોકસાઈ ખાલી એમ કે ભાઈ સ્વામી આનંદને ખુશ કરવા માટે છે તો ના, આ આપણી ભાષા માટે બહુ જ જરૂરી છે. ગઈકાલે કે પરમ દિવસે કદાચ સુમનભાઈ શાહે ફેસબુક ઉપર એક લેખ લખ્યો છે, એમાં એમણે એમ કંઈક ડેટા સેટને એઆઈ અને ગુજરાતી ભાષા એને વિશે કંઈક વાત કરી છે. અને એમાં એમણે ડેટા સેટની કે સારો ડેટા સેટ હોય ને તો તમારું કામ સારું થાય, અને હજી ગુજરાતીના સારા ડેટા સેટ નથી એટલે એઆઈ આપણું પાછું પડે છે ને એવી બધી કંઈક વાત સુમનભાઈએ કરી છે. તો આ ડેટા સેટ બને ક્યાંથી કે ઇન્ટરનેટ ઉપર લોકો પોતાને ગમે એવું ટાઈપ કરે, પોતાના સ્મરણમાં છે એવું ટાઈપ કરે અને જે ઉકરડો ભેગો થઈ રહ્યો છે આપણી ગુજરાતી ભાષાનો, ગૂગલ ને બધા જ એમાંથી ડેટા સેટ ઊભા કરે છે. તો એ ડેટા સેટ કામના કે તમે મલ્ટિપલ ચોકસાઈ સાથે પ્રૂફ રીડિંગ કરેલા પુસ્તકો તૈયાર હોય એ પુસ્તકોને ડેટામાં કન્વર્ટ કરો, એને આર્કાઇવ કરો અને એમાંથી ડેટા સેટ બનાવો. તો અમે આ ફક્ત સ્વામીદાદા માટે નહીં, નવજીવનના બધા જ નવજીવનનો અક્ષરદેહના બધા જ વોલ્યુમ્સ આ રીતે તૈયાર થયેલા છે. એટલે અમે એ કામ પણ અહીંયા કરી રહ્યા છીએ. આ તો જાહેરાત થોડી અમારા સારા કામની.
અચ્છા, હજી એક મુશ્કેલી. પછી એક એવું આવ્યું કે ભાઈ બહુ મોડું થયું ને એટલે બહુ પ્રેશર આવવાનું ચાલુ થયું. પહેલાં બધા લોકો વિવેકને ફોન કરે અને પછી વિવેક આવે કે સ્વામીનું શું છે, ક્યારે આપણે આપી શકવાના છીએ. એટલે કે એક પુસ્તકથી ચાલુ કરીએ ને તો લોકોને લાગે કે થઈ ગયું છે. એટલે ચલો અમે એવું કર્યું કે એક અનંત કાળની પાછળ પડી ગયા કે આપણે એને પૂરું કરી દઈએ. પછી એવું સમજાયું કે જે સ્વામી આનંદે પ્રયોગો કર્યા છે કે શબ્દો બદલ્યા છે એ કેટલીક વખતે એક પુસ્તક છપાયું ને ત્યારે એમની પાસે પેલો શનો ટાઈપ ના હોય તો એમાં એ રીતે ના હોય. પછી બીજા પુસ્તકમાં એવું નીકળે. એટલે તમે જ્યારે એક સાથે 4-5 પુસ્તકો એ વખતના ભેગા કરો છો ને ત્યારે તમને એ શબ્દ ભંડોળ સ્વામી આનંદનું સાચું મળી શકે છે. એટલે ખાલી એક પુસ્તકને કરીને પણ તો એટલે એ પણ અમારી એ ફેલ ગઈ કે ભાઈ એવું ના કરીએ. એટલા માટે જે પુસ્તકો 5 આપણે લીધા છે ને એ 5 ઉપરાંત બીજા 2 લઈ અને એની ઉપર અમે કામ કરી અને શરૂ કર્યું છે. એક નવી વસ્તુ એવી પણ કરી છે કે વજયસિંહભાઈએ બહુ મહેનત કરીને ઘણા બધા એવા શબ્દો કે જે આજના વાચકને બિલકુલ જ પરિચિત નહીં હોય તો એને ફૂટનોટમાં એના અર્થ પણ આપ્યા છે. અને ગઈકાલે શરીફાબેનનો ફોન આવ્યો તો એમણે કહ્યું કે આ બહુ સારું કામ છે પણ એમાં કંઈક મને ઉમેરવા જેવા લાગે તો મેં કીધું ચોક્કસ મોકલો. હવે અમે એવું કરવાના છીએ કે નીચે ફૂટનોટ તરીકે નહીં મૂકીએ પણ પુસ્તકને અંતે એક ટિપ્પણ તરીકે કે સૂચિ તરીકે મૂકીશું. એમ કરતાં કરતાં એક આખું નવું શબ્દ ભંડોળ પણ તૈયાર થશે. જો 100% પૂરેપૂરી આપણને સંતોષ નહીં થાય તો અમે આજે આવતા રવિવારે કરીશું, એમાં નહીં મૂકીએ, એના પછીની આવૃત્તિમાં મૂકીશું. પણ એક એવું પણ કર્યું છે. હવે આવીએ આ એક યાત્રા 2 વૃત્તાંત ઉપર. તો આ યાત્રા થઈ ક્યારે? તો 1912માં. તો એ વખતે સ્વામી આનંદની ઉંમર કેટલી હતી? 25 વર્ષ. 1987માં જન્મેલા 25 વર્ષ હતી. તો અહીંયા ઓડિયન્સમાં 1998માં જન્મ હોય એવા કોણ ઊભા થાવ ને? કોઈક હોય તો 98. આગળ પાછળ બી ચાલશે ને? કોણ છે? મનવિતા ખરી ને? 98 નહીં, 97 બી ચાલે. હા, ઊભા થાવ ને. હા તો આવ ને. 96 વાળા કોઈ છે, 95 વાળા કોઈ છે. તો બેઝિકલી કહેવાનો અર્થ એવો છે, જો આ છે તો આ ઉંમરના હશે સ્વામી આનંદ અને કાકા સાહેબ કાલેલકર. અને એ ઉંમરે એમણે આ યાત્રા કરી છે, આટલા વર્ષો એટલે આટલા માઇલોની. અને આ ઉંમરે એમણે આ વૃત્તાંતો લખ્યા છે. એટલે આ યુ પુટ ધીસ ઇન પર્સપેક્ટિવ કે ભાઈ આ ઉંમરે એમણે આ કામ કર્યું છે. તો યાત્રા થઈ એ વખતે એ જાણીએ છે. હિમાલયનો પ્રવાસ જેણે જોયું હશે, વાંચ્યું હશે, એમાં ખબર છે કે એમાં શરૂઆતમાં ઘણી મોટી પહેલાં એમણે યાત્રા કરીને જે આને કહ્યું અકાત્રીતથી એ યાત્રા કાકા સાહેબની યાત્રા, કાકા સાહેબ અને આનંદબુઆ મરડેકર સાથે નીકળ્યા હતા. એ જે યાત્રા હતી તે પછી એ ફરતા ફરતા આવે છે અને સ્વામીને અલમોડામાં મળે છે અને પછી આગળ ચાલુ થાય છે અને પછી વૃત્તાંત થાય છે. તો જ્યારે આ બધું મળ્યું ને તો હું સોહમ બંને જણા કમ્પ્યુટર લઈને, એક જણ કમ્પ્યુટર ખોલેલું, એક જણે આ મેન્યુસ્ક્રિપ્ટ હાથમાં લીધી અને પછી બધું મેળવવા બેઠા કે આ બંનેમાં ક્યાંક સરખું છે. અમે એકદમ એક્સાઇટમેન્ટ નવું કે આ બધું ભેગું. કેમ તો કે પેલા આપણા મૂળશંકર ભાઈએ એવું લખ્યું છે કે આ બંને પુસ્તકો સરખાવવા જેવા છે, એમ તો કે સરખાવીએ. તો પહેલાં તો કંઈ મેળ જ ના પડે. એટલે એક આમના પુસ્તકમાં 44 પ્રકરણ છે અને આમના પુસ્તકમાં ફક્ત 13 પ્રકરણ છે. તો ક્યાંથી ક્યાં મેળ પડીએ એમ કરતાં પછી એમને એમ થયું કે આનો મેળ પાડવા માટે કંઈક નવી યુક્તિઓ કરવી પડશે. એની હું વાત કરું. હવે હિમાલયનો પ્રવાસ પુસ્તક પહેલું કાકા સાહેબનું તો 12માં થયેલો પ્રવાસ છે અને કાકા સાહેબે એને પુસ્તક સ્વરૂપે પ્રગટ થયું છે. એની પહેલી આવૃત્તિ છે 1924માં અને વિચાર કરો આવતે વર્ષે 2024માં 100 વર્ષ પૂરા થશે. 67,000 નકલો છપાઈ છે. અને આમ એમ કહો કે ભાઈ ઠીક છે, ગાંધીજી આત્મકથાની તો 6.5 લાખ નકલો અત્યાર સુધી થઈ છે, પણ ગાંધીજીની આત્મકથાની એક વાત પણ જુદી છે. અને આ પુસ્તક આજે પણ લોકો આમ શોખથી વાંચે છે કારણ કે તમને અત્યારે પણ તાજું લાગે છે. તો 100 વર્ષનો આનો પ્રકાશન ઇતિહાસ. તો અમે છે ને જ્યારે થોડાક વખત પહેલાં હિન્દ સ્વરાજની એક આવૃત્તિ કરતા ને તો એની અંદર આગળ એવી કંઈક વાત આવે છે કે આ પુસ્તકની પ્રકાશન તવારીખ અનોખી છે, કે આવો કંઈક શબ્દ કોઈકે વાપર્યો છે. તો આ 2 પુસ્તકની બી પ્રકાશન તવારીખ બહુ અનોખી છે. તો 12માં પુસ્તક લખાય છે. કાકા સાહેબ એનું વિવરણ લખવાનું શરૂ કરે છે 1919 કે 20ની આસપાસ, એટલે 8 વર્ષ પછી લખે છે. ક્યાં? તો 2 જગ્યાએ લખે છે. એક કોઈક વસંત કરીને છે, મને ખબર નથી વસંત શું છે, કોઈ મને વસંત વિશે કહી શકે તો આનંદ થશે. એક વસંત અને એક મધપૂડો.
મધપુડો નામ સાંભળીને અમને બહુ મજા પડી ગઈ, કારણ કે મધપુડો અમને ખબર હતી. મધપુડો તમારામાંથી કેટલાકે કદાચ સાંભળ્યું હશે, નહીં તો પ્રભુદાસ ગાંધીનું નામ સાંભળ્યું હશે, જીવનનું પરોળ પુસ્તક વિશે સાંભળ્યું હશે. તો જીવનનું પરોળ પુસ્તક પ્રભુદાસ ગાંધીએ હસ્તાક્ષરમાં મધપુડો નામના સામયિકમાં, સામયિક એટલે શું, તો સાબરમતી આશ્રમની જે શાળા છે એ શાળાના વિદ્યાર્થીઓ એ સામયિક ચલાવે અને હસ્તાક્ષરમાં એ આખું સામયિક લખાય અને એમાં એમના શિક્ષકો એટલે કાકા સાહેબ હોઈ શકે કે કિશોરલાલભાઈ હોઈ શકે કે એ બધા લોકો લખાણ કે બાપુ પાસે લખાવી આવે અને એવા લખાણો છપાય અને પછી બાકીની જગ્યામાં વિદ્યાર્થીઓ પોતાના લખાણો ભરે, એમ કરીને મધપુડો છપાતું. તો મધપુડોનો અમને પરિચય થયો હતો જ્યારે જીવનનું પરોળ કર્યું ત્યારે પણ અમે જીવનનું પરોળની નવી આવૃત્તિમાં મધપુડોના જૂના અંકને સ્કેન કરેલા મૂક્યા છે. એટલે મધપુડો સાંભળીને મજા પડી પણ કે હા ચલા મધપુડો અમને ખબર છે. તો મધપુડોના અંકો શોધવા બેઠા, તો થોડા ઘણા અંક મળ્યા અને એમાંથી કાકા સાહેબ કાલેલકરની જીવન હિમાલયનો પ્રવાસના કેટલાક લેખો પણ અમને હસ્તાક્ષરમાં મળ્યા. એ પણ અમે આ પુસ્તકમાં એકાદ બે એના નમૂના મૂક્યા છે. એટલે ટૂંકમાં 12માં થયેલો પ્રવાસ કાકા સાહેબે 20માં લખવાનો શરૂ કર્યો, મધપુડો અને વસંતમાં મૂકવાનો ચાલુ કર્યો. એ છે ને બે અલગ અલગ લેખમાળાઓને નામે, એક વસંતમાં હિમાલયનો પ્રવાસ નામે છપાતી અને આમાં ઉત્તરાખંડની યાત્રા એવા નામે છપાતી. પછી કાકા સાહેબને કંઈક જેલમાં જવાનું થાય છે, એને લીધે એ લેખમાળા અધૂરી રહી જાય છે. તો નવજીવને 1923માં એક પુસ્તક કર્યું છે, હિમાલયનો પ્રવાસ અને ઉત્તરાખંડની યાત્રા. મને ખબર નથી એને વિશે પણ ક્યાંકથી મળ્યું. તો એ પુસ્તકની નાનકડી પ્રસ્તાવના અને એ પુસ્તકમાં સમાવેલા લેખોનો અનુક્રમ પણ અમે આની અંદર મૂક્યો છે. તો એ છે 23ની વાત. એના પછી 24માં છપાય છે. 24થી પછી આવૃત્તિઓ થાય છે. 24માં પહેલી આવૃત્તિ, પછી બીજી આવૃત્તિ, ત્રીજી આવૃત્તિ. કાકા સાહેબ વિશે છે ને ઘણા બધા લોકોને ખબર હશે કે કાકા સાહેબ ફેરફાર બહુ કરાવતા. એટલે દરેક આવૃત્તિ કે આવૃત્તિ બદલાઈ છે, ત્રીજી આવૃત્તિ, ચોથી આવૃત્તિ. અમારી પાસે પહેલી, બીજી, ત્રીજી મળી નથી. અમે બહુ આમ કહી દીધું કે લાઇબ્રેરીમાં બધી પહેલી મળશે. અમારી પાસે બધી આવૃત્તિઓ નથી, શોધી રહ્યા છીએ જેટલી મળે તે. પણ મારી પાસે ત્રીજી, એટલે પછી અમે ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી સુધીની આવૃત્તિ. અને છઠ્ઠા પછી કાકા સાહેબ એવું કહે છે કે હવે આવૃત્તિઓ બંધ, હવે હું ફેરફાર નહીં કરું. અને કે વિદાયના વચનો એવું કંઈક લખી અને છઠ્ઠી આવૃત્તિમાં એ લખે છે. મજાની વાત છે કે 7મીમાં બહુ ફેરફારો કર્યા છે એમણે. એટલે અમે તો છઠ્ઠી આવૃત્તિ લઈ અને પાછો હિમાલયનો પ્રવાસ વાંચવાનો ચાલુ કર્યો. તો ખબર પડે કે અમે છાપીએ છીએ અને છઠ્ઠી આવૃત્તિમાં મેળ નથી પડતો. એટલે પછી 7મી કાઢી ત્યારે ખબર પડી કે ના, એમણે 7મીમાં પણ ફેરફારો કર્યા છે. એટલે હિમાલયનો પ્રવાસ એની 67,000 નકલો છપાઈ છે. નવજીવન પાસે એનો ડેટા 10 વર્ષથી હતો, પણ આ પુસ્તક કરવા માટે અમે ફરીથી એને પ્રૂફ રીડ કર્યું અને અંદરથી જાતની ભૂલો કાઢી. એક એવી ભૂલ નીકળી છે કે વિઝન એટલે નિર્જન માટે વિઝન બરાબર, એની જગ્યાએ વિઝન અમે છાપી નાખ્યું છે, અમે જ છાપ્યું છે, અમારી ભૂલ છે. પણ આ વખતે અમે સુધારી દીધી. તો આ હિમાલયનો પ્રવાસની 5મી આવૃત્તિ. આ આવૃત્તિ સુધી નકશો નથી આવતો અને કાકા સાહેબે એક લાંબી પ્રલંબ પ્રસ્તાવના લખેલી છે જીવનની તાજગી કરીને, 8-10 પાનાની. તો એ એમણે છેક 34માં ઉમેરી. એ આ 5મી આવૃત્તિથી ઉમેરાય છે. 5મી આવૃત્તિ એક લેન્ડમાર્ક છે. 5મી આવૃત્તિમાં હાથથી દોરેલો નકશો ઉમેરાય છે. 5મી આવૃત્તિમાં કાકા સાહેબની આ જીવનની એ ઉમેરાય છે. અને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ, એટલે આમ રૂવાડા ખડા મારા તો એવું થઈ ગયું કે એવી વસ્તુ આમાં આવે છે. પાછળ એક પરિશિષ્ટ છે. એ પરિશિષ્ટમાં એમણે એમ લખ્યું છે અંતર નિર્દેશ. મોટી વાત નથી, હા બરાબર છે કે આ સ્થાનથી આ સ્થાનનું અંતર. નીચે નોંધ લખે છે કે સ્વામી આનંદે લોક શિક્ષણમાં જે લેખમાળા લખી એમાં આ અંતર નિર્દેશ આપ્યો હતો એ અમે અહીંયા મૂક્યો છે, એમ કરીને એમણે આમાં મૂક્યો. એટલે એના બે અર્થ થાય છે. એક તો સ્વામી આનંદે અંતર નિર્દેશ લોક શિક્ષણમાં આપેલો, પણ જ્યારે હિમાલયના તીર્થસ્થાનો પુસ્તક રૂપે આવે છે એમાં અંતર નિર્દેશ નથી. એટલે જેણે લોક શિક્ષણની કોપી કરી છે એને નથી મળ્યો અથવા તો એણે મિસ કર્યો છે. તો જો એણે આ મિસ કર્યું છે તો બીજું કંઈ બી મિસ કર્યું હોઈ શકે. એટલે આ એક એક્સાઇટિંગ ફીચર છે. હવે આ વાત, આ તો મારો તર્ક છે, આ વાત એવી છે કે તમે હિમાલયના તીર્થસ્થાનો પુસ્તક રૂપે વાંચ્યું હશે ને, તો હિમાલયના તીર્થસ્થાનો બદ્રીનાથની યાત્રાએ પૂરું થઈ જાય છે. બોલો બદ્રી વિશાલ કી જય એનું છેલ્લું વાક્ય છે. એના પછી તો એ લોકો પાછા છેક અલમોડા સુધી પાછા ફરે છે. અને કાકા સાહેબમાં બીજા 4 ચેપ્ટર છે એના પછીના. તો એ લખાણ નહીં લખ્યું હોય સ્વામીએ, એટલે કદાચ એક એક્સાઇટિંગ વાત છે કે હોઈ શકે કે એમાં આવે. અચ્છા, મજાની વાત એ છે કે એ પરિશિષ્ટ છે ને આ 5મી આવૃત્તિ પછી છઠ્ઠી આવૃત્તિથી ગુમ થઈ જાય છે, એ નથી આવતું. તો એ પુસ્તક અમે આમાં મૂક્યું છે
સ્કેન કરેલું જ મૂક્યું છે, ફરીથી ટાઈપ કરીને નથી મૂક્યું. હવે આ બે પુસ્તકો ભેગા કેમ? એમ કે ભાઈ આ બે બંને પોતપોતાની રીતે પુસ્તકો છે ને બધું 67,000 થઈ ગયેલો છે, હવે શિખર છે એક એમ. તો આ બીજા તમે જુદું મૂકી દો ને, શું કેમ તો કેમ નહીં, હવે ખામખા. પણ બે ભેગા કરવાની પાછળ જે પેલી મોરશંકરભાઈની વાત છે ને કે આ બંને પુસ્તકો સાથે મૂકીને સરખાવવા જેવા છે, તો સરખાવવા જેવા છે તો બરાબર છે, લખ્યું એમણે. પણ પછી એમ કહે છે કે તે બંને કથાઓમાં બંને યાત્રાળુઓની પ્રતિભા, મિજાજ, રુચિ, ભાષા વૈભવ, અવલોકન, ચિંતનના સ્થાનો વગેરેની લાક્ષણિકતાઓ ઉપસી આવે છે. અને પછી મૂળશંકરભાઈ આમ 1, 2, 3 કરીને ઉદાહરણો ટાંકે છે અને પાનો નંબર આપે છે કે હિમાલયના પ્રવાસમાં આ છે ને હિમાલયના તીર્થસ્થાનોમાં આ છે. તો આ મારી આ યાત્રાનું ઉદ્ગમ સ્થાન, કે ભાઈ અહીંયાથી ચાલુ કર્યું. એટલે પછી અમે શોધવાના ચાલુ કર્યા. પછી મન થાય કે કાકા સાહેબને સ્વામિનારાયણ મળ્યા ક્યાં? તો એવું ક્યાંય નથી મળતું. એટલે કેટલી બધી વસ્તુઓ એવી પછી જળવાની શરૂ થઈ કે જે સરખામણીઓ આપણે જે આપી છે ને એ તો એવી વાત છે કે કાકા સાહેબે આવું વર્ણન કર્યું છે, સ્વામીએ આવું વર્ણન કર્યું છે, બંને સરખાવીને વાંચવાની મજા આવે છે. પણ આગળ વધતા એવું સમજાય છે કે ખાલી ત્યાં પતી નથી જતું, આ બંને પુસ્તક એકબીજાના પૂરક થાય છે. એટલે આમ થોડીક ફિલ્મી વાત કરું, હમણાં પેલું બ્રહ્માસ્ત્ર કે કંઈક આવ્યું તો એમાં એમ કે ભાઈ એક યંત્રના 3 ટુકડા છે કે તમે 3 ટુકડાને ભેગા કરો ને ત્યારે એક કમ્પ્લીટ પિક્ચર બને. તો મને તો ખરેખર એમ લાગે છે કે બંને પોતપોતાની રીતે કમ્પ્લીટ હોવા છતાં તમે જ્યારે બેને ભેગા કરો છો ને ત્યારે એક પિક્ચર બને છે એમ. તો જે આ વાત કાકા સાહેબને બંનેને સરખાવવા છે એ મૂળશંકરભાઈના શબ્દોમાં તો આ. હવે ખાસ રમેશભાઈ તમારો આભાર, તમે જે સંસ્મરણ ગ્રંથની ફાઇલ આપી એમાં પ્રભુદાસ ગાંધીએ સ્વામી આનંદના સંસ્મરણો લખ્યા છે. હસ્તાક્ષરમાં કંઈક 10-15 પાનાના સંસ્મરણો છે, એ મેં પહેલી વખત વાંચ્યા. તો એ સંસ્મરણમાં આખા 2 સંસ્મરણો આ 2 પુસ્તકો વિશેની વાત છે. અને એ વાત એટલી અદ્ભુત છે કે એમાંથી તમને પાછા આવા નવા ફણગા ફૂટે છે. તો એ પણ મેં આની અંદર પરિશિષ્ટ તરીકે એ પ્રભુદાસ ગાંધીના જે સંસ્મરણો છે એ આમાં મૂક્યા છે. આખા સંસ્મરણો તમે જ્યારે પુસ્તક લેશો ત્યારે વાંચી શકશો. પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, હું ખાલી એનાથી પૂરું કરું, એટલે આ પૂરું નહીં કરું, હજી વાત છે ને, બસ મને અટકાવી દે છે. હજી મને એ પ્રસંગ યાદ આવે છે ત્યારે થાય છે કે સ્વામીએ હિમાલયના પ્રવાસના પ્રકરણો ગુજરાતીમાં લખ્યા હોત, એનું પુસ્તક છાપ્યું હોત તો ગુજરાતના વિદ્યાર્થી જગતને એકને બદલે 2 મહામૂલા પ્રેરણાદાયી પ્રવાસ ગ્રંથો સાંપડ્યા હોત. પછી કહે છે સમુદ્ર સ્નાનની એમાં તરવાની મજા જુદી હોય છે અને મોટા બધા અનેક માથોડા ઊંચાઈથી ધોધમાર પડી રહેલા પાણી નીચે નાહવાની મજા જુદી હોય છે. કાકા સાહેબ અને સ્વામી બંનેના હિમાલય પ્રવાસના વર્ણનમાં આપણને એવી જુદી જુદી મજા આવત, પરંતુ સ્વામીએ પોતાને અણછતા રાખવાની ચીવટ જાળવી. આવું લખે છે. આ પ્રસંગ ખરેખર વાંચવા જેવી છે, બહુ સુંદર છે. એટલે એની ઉપર તમને એવો પ્રશ્ન થાય કે પછી સ્વામીએ લખવાનું કેમ બંધ કરી દીધું અથવા તો એમ નહોતું કર્યું એમ. તો એ પણ વાત આમાં આવે છે. હવે બીજી મેં જે પૂરકની વાત કરી ને, તો તમે કાકા સાહેબના આવૃત્તિમાં કાકા સાહેબ છે ને એમની એક ઇતિહાસ નામની નાનકડી નિવેદન છે, એમાં એવું લખે છે કે એનું વર્ણન લખવાની શરૂઆત કરી 1919માં, એટલે કે પ્રવાસ પૂરો કરીને 7 વર્ષ વીતી ગયા. એ જૂના સ્મરણો બધા જ સરખા તાજા ન રહી શકે અને જે સ્મરણો તાજા ન હોય એ આપવામાં રસ કદી નથી રહેતો. એટલે જે ખાસ કરીને પાછળના ચેપ્ટરમાં છે એમાં કાકા સાહેબ થોડુંક ભૂલી ગયા છે. જમનોત્રી નામનું એક આખું પ્રકરણ છે, પ્રકરણનું નામ છે જમનોત્રી અને 2 પાનાનું પ્રકરણ છે. આખું પ્રકરણ ભરીને એમણે એમ જ લખ્યું છે કે હું ભૂલી ગયો છું. એટલે ટૂંકમાં એમણે જમનોત્રીનું કંઈ વર્ણન જ નથી કર્યું. તો અમે એ જગ્યાએ અને પછી સરસ બહુ સુંદર રીતે તમે વાંચવાની બહુ મજા આવે એવું છે કે વિસ્મૃતિનો વાદળની પાછળને આવું બધું કંઈક છે. તો ત્યાં અમે એક ક્રોસ રેફરન્સ આપ્યો છે કે ભાઈ આ પ્રસંગ તમને આ પુસ્તકમાં પણ જોવા મળશે. એટલે આ પુસ્તકમાં અમે આવું બધું બહુ કર્યું છે કે ક્રોસ રેફરન્સીસ જે મૂળશંકરભાઈએ આપ્યા ને કે ભાઈ આ એક પ્રસંગ છે તો એ પ્રસંગ આ પુસ્તકમાં આપાને, આ પુસ્તકમાં આપાને. તો અમે આમાં નડે નહીં ને વાંચતા એવી રીતે સબસ્ક્રિપ્ટમાં નંબર જ નાખ્યો, કશું નથી જુઓ બહુ એવું કંઈ લખ્યું નથી, ફક્ત નંબર નાખ્યો છે. તમે એ નંબર ઉપર હો અને તમને એમ દેખાય કે આ કાકા સાહેબનો રેફરન્સ છે તો તમે ત્યાં જાઓ અને ત્યાંથી અહીંયા આવો, એવું પણ થઈ શકે. હું એક ખાલી એકાદ 2 ક્રોસ રેફરન્સ. હવે ઘણાને એમ થશે કે કાકા સાહેબ જ ભૂલી ગયા છે ને સ્વામીએ લખ્યું છે કે સ્વામી ભૂલી ગયા છે. તો
સ્વામીના વિવરણમાં એ લોકો જ્યારે મળે છે એ વાત ફક્ત એક વાક્યમાં આવે છે. હું શોધવા પડ્યું પણ મને મળે જ નહીં કે હું સ્વામી કાકા એવું શોધું સર્ચ કરું પણ મળે જ નહીં. મારા મિત્રોની રાહ જોવામાં 10 દિવસ પસાર થઈ ગયા, એવો મને અલમોડામાં જ મળી ગયા. આ લખે છે સ્વામિનારાયણ. એની બાજુમાં મેં નાના અક્ષરે 150 એવો નંબર લખ્યો છે. તો હું 150 ઉપર જમ્પ મારું તો મને એનું કાકા સાહેબે કરેલું વર્ણન આખું લાંબુ, કાકા સાહેબે આટલું લાંબુ વર્ણન કર્યું છે. અલમોડાની અડધી પ્રદક્ષિણા કરી આખરે 7 વાગે અમે બજારમાં પહોંચ્યા. ત્યાં હિલ બોયઝ સ્કૂલ ક્યાં છે એમ પૂછતા પૂછતા મારા મિત્રના મકાન સુધી આવી પહોંચ્યા. એ ઘેર ન હતા, ક્યાંક ફરવા ગયા હશે, ટૂંકમાં આવું બધું. એના પછી એ સ્વામીને જુએ છે. વડોદરામાં સ્વામીને જેવા જોયેલા તેવા તે ન હતા. લાંબી લાંબી દાઢી, લાંબો લાંબો ચોટલો, એની ઉપર એક આછા ભગવા રંગનું મફલર અને લાંબી ધોળી કફનીવાળી મૂર્તિ એક લાંબી અણીવાળી લાકડી હાથમાં રાખીને મારી આગળ આવી ઊભી. પ્રેમથી અમે ભેટી પડ્યા. બુઆ તો પ્રેમથી રોવા લાગ્યા. તો આટલું લાંબુ કાકા સાહેબનું વર્ણન છે. પેલામાં પેલું છે. તો તમને એમ લાગે કે ત્યાં જે મિસ થાય છે તે તમને અહીંયા મળે છે. તો આનાથી વાઇસે વર્સા એક બીજું વર્ણન છે જે કાકા સાહેબ ફક્ત એક લીટીમાં પૂરું કરે છે કે વિષ્ણુ પ્રયાગનો એક સંગમ પાસે બે નદીઓનું CR2 ક્રોસ રેફરન્સ છે. જેઠી મઠથી ઉતરીને અલકનંદા અને ધવલ ગંગાના સંગમ પર વિષ્ણુ પ્રયાગ અમે પહોંચ્યા. પહાડી નદીઓ જ્યારે એકબીજાને મળે છે ત્યારે ગાંડી દૂર થઈ જાય છે. બસ આટલું કાકા સાહેબ કહે છે. એની સામે સ્વામી આનંદમાં 133, અહીંયા નાનો નંબર હશે 133, 133 પર જાઓ તો બહુ બધા નહીં વાંચું. એની ઉપર આટલું લાંબુ વર્ણન છે સ્વામી આનંદનું અને બહુ સુંદર વર્ણન છે. અને આવું તો ઘણી બધી જગ્યાએ તમને એકબીજામાં એટલે જ એમ કે જ્યારે તમે બે ભેગા કરો ને ત્યારે એક બને. વિવેક ફોટોગ્રાફર છે, એ જાણે છે કે એક ફોટોગ્રાફીમાં એક પ્રકાર છે, કળા છે, એને કહેવાય ડિપ્ટિક ફોટોગ્રાફી. આ અહીંયા સામે મિતુલ બેઠો છે ને, મને એને યાદ કરાવ્યું આ પુસ્તકના સંદર્ભમાં કે આને ડિપ્ટિક કહી શકાય આપણેથી એમ કે આ ફોટોગ્રાફી. તો ડિપ્ટિકમાં એવું હોય કે બે અલગ અલગ ફોટોગ્રાફને બાજુમાં મૂકવામાં આવે. જરૂરી નથી કે બંને ફોટોગ્રાફ એક જ હોય. બંને ફોટોગ્રાફ બીજા વિષયના, કોઈક વખત એમ હાઈવે પણ હોય ને કોઈ એની બાજુમાં બીજો ફોટોગ્રાફ છે એ કંઈક ફૂલનો પણ હોય. પણ એ બે ફોટોગ્રાફ ભેગા થઈને એક નવી કલાકૃતિ બને છે. એને ડિપ્ટિક કહેવાય. તો અને બંને પોતપોતાની રીતે એ સંપૂર્ણ છે. એટલે એ અધૂરા નથી. તમે એમને જુઓ ત્યારે બંને પોતપોતાની રીતે સંપૂર્ણ, પણ બંને ભેગા થઈને કંઈક નવું બને છે. એટલે આને મેં અહીંયા પાછળ લખ્યું છે કે ગ્રંથ ડિપ્ટિક એવું કહી શકાય ને, એવી આ વાત છે. એક મરાઠીની જે વાત કરી ને, તો આ ભાષા બંનેને ભેગા મૂકીને જોવાની કેમ વાત કરવાની છે. તો મૂળશંકરભાઈ એમની પ્રસ્તાવનામાં એમ લખ્યું કે છેલ્લે કાકા સાહેબે તો બદ્રીનાથનું વર્ણન પોતે ન આપતા સ્વામીના જ શબ્દોમાં હું અહીં મૂકું તો મને સંતોષ થાય એમ કહીને સ્વામીના શબ્દો સીધા ટાંક્યા છે. એટલે હિમાલયનો પ્રવાસમાં પણ એ વર્ણન પોતે નથી કર્યું, પણ એમણે સ્વામી આનંદના શબ્દોમાં ટાંક્યું છે. એટલે અમને તરત રસ પડ્યો, ચાલો આપણે બંને બાજુમાં જોઈએ. તો બે મેળવીએ તો એમાં કોઈ મેળ જ નથી આવતો. એટલે શબ્દો એ જ છે પણ બંને અનુવાદો જુદા જુદા છે. તો સ્વાભાવિક છે ને કે પહેલાં તો સમજ ના પડી કે કેમ થયું હશે. તો હિમાલયના તીર્થસ્થાનો મરાઠીમાં લખાય, એનો અનુવાદ એક મૃણાલિની દેસાઈ નામના બહેને કર્યો. એટલે આમાં છપાયેલું જે વર્ણન છે એ મરાઠીનો મૃણાલીબેનનો અનુવાદ છે. કાકા સાહેબમાં હશે એ કાકા સાહેબે પોતે મરાઠી ઉપરથી કરેલો અનુવાદ હશે. એટલે તમને એ બે અનુવાદો તો મળે. તો પછી અમે એવું પણ કર્યું કે સાથે સ્વામી આનંદનું જે મૂળ મરાઠી છે ને એ પણ એ આખો ભાગ મૂકી દીધો છે. એટલે એક સાથે તમને 3 પણ કમ્પેર કરવા મળી શકશે. આવા બધા રમતો કરી છે. એ સિવાય એક નકશા, એટલે સંકલિત આપણે કહ્યું ને કે આગળ પાછળ બહુ થાય છે, એટલે ક્યાંથી ક્યાં જાય છે ને એ ખબર નથી પડતી. તો એને માટે એક એવું કામ કર્યું છે કે અમે બે અનુક્રમને આવી રીતે ભેગા કર્યા છે. એટલે અહીંયા સ્વામી આનંદનું ચેપ્ટર તો એની સામે કાકા સાહેબનું, પછી આટલા બધા ચેપ્ટર સામે સ્વામીનું કોઈ ચેપ્ટર નથી, તો એવી રીતે એટલે તમને આની ઉપરથી પણ મળી શકે. અને પછી બીજી ટ્રીક અમે એક એવી કરી કે જગ્યાઓ લાઇનસર જે જગ્યાઓ, અલમોડા ગયા, અલમોડાથી કચ્છ ગોદામ રેલવેમાં ગયા, કનખલ, હરિદ્વાર, સત્યનારાયણ, એવી જગ્યાઓ શોધી. ફક્ત ઉલ્લેખ નહીં પણ એ જગ્યા વિશે કશોક વાત હોય એવી જગ્યાઓ શોધી, એના નામ લીધા. એની બાજુમાં એ જગ્યાનો ડિસ્ક્રિપ્શનનો પહેલો ઉલ્લેખ આ પુસ્તકમાં ક્યાં આવે છે, આ પુસ્તકમાં ક્યાં આવે છે, એવી રીતે ગોતી કાઢ્યું છે. એટલે આ રીતે અમે યાત્રા કરી છે. તો અમને એમ કે તમે પણ બધા એ જ રીતે યાત્રા કરો.
પછી જે નકશા જે પેલું જે પરિશિષ્ટ કહેતો હતો ને કે અંતર્નિર્દેશ, એ આવી રીતે અહીંયા મૂકેલું છે. સ્વામિનારાયણ અરે કાકા સાહેબની 5મી આવૃત્તિમાં આ નકશો હાથથી દોરેલો હતો. સ્વાભાવિક છે કે એ વખતે તો એમની પાસે બી આપણા જેવા કંઈ સાધનો નહીં હોય, તો આપણા સાધનો વાપરીને નકશો બનાવવો હોય તો કેવી રીતે બની શકે? તો અમે ગૂગલ મેપ ઉપર આ આખો નકશો, આ બધા જ સ્થળો જે મેં અહીંયા આગળ લખ્યા છે, બધા સ્થળો ગોતીને મૂક્યા છે. એમાં દમ નીકળી ગયો. કાકા સાહેબને સ્વામી એમ લખે છે પવાલી ગયા. હવે પવાલી ગૂગલ મેપ પર શોધી બતાવો, ક્યાંય મળશે જ નહીં. તો એ તમને મળે છે પવાલી, પ ઉપર અનુસ્વાર અથવા તો PANW ને પછી એ ઉપર લીટીને એવી રીતે મળે છે. એટલે એવું શોધતા આ નકશો બનાવ્યો છે. આ નકશો આમાં તો આવ્યો જ છે, પણ અમે ગૂગલ મેપનો જે અમે બનાવેલો નકશો હોય ને કે જેમાં સ્થળ નિર્દેશ કર્યા છે, એનું અહીંયા અમને તમને લિંક આપેલી છે. એટલે કોઈ તમે આની પર ક્લિક કરશો તો ગૂગલ મેપ પર એ નકશા પર જઈ શકશો, અને એ નકશામાં તમે આ સ્થાન ઉપર ક્લિક કરશો ગૂગલ મેપ્સ ઉપર, તો આ પુસ્તકમાં એનું જે વર્ણન છે ને એ બંને જોવા પણ મળશે. એટલે આવી બધી વસ્તુઓ. આ નકશો અમે આમ એવું નક્કી કર્યું કે અંદર ચોંટાડી દઈશું. પછી એમ થયું કે ના, આપણે છૂટો રાખીએ ને તો આમ આવી રીતે ખોલીને વાંચવાની મજા આવે, આમ બાજુમાં મૂકીને વાંચવાની મજા આવે, અને આમ નકશો ખુલ્લો રાખીને પુસ્તક વાંચવાની પણ મજા આવે. એટલે બસ અત્યારે આને વિશે આટલું જ. હવે એક ઔપચારિકતા તો નહીં પણ જરૂરી, આટલી બધી વાત કરીએ ને એમાં કેટલી બધી વખત કે મેં આવું કર્યું ને હું આવું કર્યું ને એવું બધું બહુ વખત બોલી ગયો હોઈશ. એવી પેલું ટેવ અનુસાર એમ કે બોલાઈ ગયું. એટલે હું કરું એ જગને અંધા, શકટનો ભાર જેમ શાન કાણે. એટલે આ શ્વાન જે શકટની નીચે ચાલી રહ્યો છે એ ખેંચવાવાળા, એ ગાડાને ખેંચવાવાળા બી અનેક લોકો છે. અને ખાસ કરીને એ ગાડાના 2 પૈડા જેવા 2 વ્યક્તિઓ મારે માટે, મારી જિંદગીના એ ગાડાના 2 પૈડાઓ છે. એક વિવેક અને નવજીવન, જેને અહીંયા ઘણા બધા લોકો ઓળખે છે. એક એવું પૈડું છે કે જેને તમે કોઈ ખાસ ઓળખતા નથી. એનું નામ છે નીરજ. એ ક્યાંક બેઠો હશે, એ ત્યાં પાછળ ખૂણામાં. નીરજ અટીસિંહ સિગ્નેટ ઇન્ફોટેકનો માલિક છે. એટલે આમ જોઈએ મારો બોસ છે, પણ મારો બચપન, એટલે અમે પેલે લંગોટિયા ના કહેવાય, પણ અડધી ચડ્ડી પહેલાં ત્યારથી અમે સાથે છીએ. પણ અમદાવાદની બહુ જ જાણીતી સિગ્નેટ ઇન્ફોટેક કરીને છે, એનો એ છે. તો મને દર વખતે ખખડાવે કે આ તું ખોટા કામે લાગી ગયો છે, કે આ તો હું સોફ્ટવેર એન્જિનિયર છું, એટલે કે તું એણે જે કંપની શરૂ કરી સિગ્નેટ 2000માં હું એની સાથે હતો, પછી છોડી દીધું ને હું પાછો આ પ્રકાશનમાં આવી ગયો. એટલે મને દર વખતે ખબર. પણ પેલા મા બાપ એવું હોય ને કે છોકરાને કે આવું ના કરાય, પણ પેલો કરે એને પડે એટલે પાછો ઊભો થઈને, એવી રીતે મને કેટલા વર્ષોથી સાચવતો આવે છે. એટલે એ નીરજ. એ સિવાય વજયસિંહભાઈએ બહુ જ મહેનત કરી છે. આજે અહીંયા હોત તો બહુ મજા આવત એમને. હું એમને મિસ કરું છું. ખાસ જયંતભાઈ મેઘાણીને બહુ મિસ કરું છું, કારણ કે આ પ્રોજેક્ટમાં પહેલેથી અમારી સાથે હતા. ગિરીશભાઈ જેસલપરા બીજા અમારી સાથે પ્રોફીડર છે. જે અમારી પ્રિન્ટિંગ આખું ડિપાર્ટમેન્ટ, ડિજિટલ પ્રિન્ટિંગ અમે અહીંયા જ કરીએ છીએ. ડિપાર્ટમેન્ટ જે સંભાળે જયેશભાઈ મને કહે કે હું કહું કે આજે સાંજે નહીં પતો યાર, કાલે છાપવું પડશે. કંઈ વાંધો નહીં, કાલે છાપીશું. એટલે પછી એ છેક એમ છેલ્લા દિવસ સુધી, એમની પાસે ખાલી 1.5 દિવસ બાકી હોય ને ત્યારે હું એમને આપું, પછી એ છાપીને પૂરું કરીને આપી દે છે. સોહમ છે, વિક્રમ, ધરમરાજ, ધવલ, દીપક, ખુશ્બુ, મનીષા અને ભૌમિક. આ ટાઇટલ વિશે એક વાત, કે આ ટાઇટલ ઉપર અમે એક 2 શિખરવાળું નંદાદેવી શોધી લાવ્યા છે. અને એટલે આ 2 શિખરો જ છે, અને અહીંયા 2 સ્કેચ મૂકવા હતા. તો સ્વામી આનંદનો એક સ્કેચ અમને મળી ગયો. આ પણ એક ઐતિહાસિક સ્કેચ છે. આ રવિશંકર રાવલે કરેલો સ્કેચ છે. કુમારમાં એ છપાયેલો હતો એમણે આવો, અને એમણે આખું સંસ્મરણ લખ્યું છે. એમાં એમ કે એક યુવાન સાધુને મેં કબાટ પાસે ઊભો જોયો અને આવો સ્કેચ એમણે બનાવ્યો છે. તો એ સ્કેચમાં તો અમને પાસે સ્કેચ હતો, પણ દત્તુ બ્રહ્મચારી એટલે એ વખતના આમને તો ના મળે. એટલે પછી એ સ્કેચ કાકા કાલેલકર ગ્રંથાવલીમાં આવો એક ફોટો મળ્યો છે, એ ફોટો મૂક્યો. પણ અહીંયા તો મને 2 સ્કેચ જોઈતા, તો મારા ભૌમિકે બંનેને સ્કેચમાં કન્વર્ટ કરી આપ્યા ઊભા. એટલે આ આખી અમારી ટીમ છે. અને મારે તકલીફ એવી છે કે આજની પરીક્ષાનું પેપર તો પૂરું થયું, મને હવે આવતા અઠવાડિયાની પરીક્ષાની ચિંતા છે. મને અહીંયા ઊભો કરી દીધો છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અપૂર્વ આશા. તેઓ લખે છે સંપાદન નોંધમાં કે હિમાલયનો કોઈ યાત્રી હિમાલય ફરવા ગયો છે, અને ઢળતી સાંજે એણે એક પર્વત જોયો છે, અને સરસ મજાનો પર્વત. એને થયું કે યાત્રા અહીંયા પૂરી થઈ, અદ્ભુત પર્વત મેં જોયો છે. પણ એ પર્વતની આસપાસ ધુમ્મસ છે, વાદળાઓ છે, અને પછી રાત પડી, અને વહેલી સવારે સૂરજના કિરણો સાથે પેલું ધુમ્મસ ને વાદળાઓ હટ્યા, અને અચાનક એ યાત્રી જોવે કે જે પર્વત જોઈને હું રાજી થયો હતો એની બાજુમાં જ એક એવું જ શિખર, બીજો પર્વત છે.
તો માણસ સ્વભાવ તરીકે એ પહેલાં કમ્પેરિઝન કરશે, સરખામણી, કે આ પર્વત સુંદર કે આ પર્વત સુંદર. પણ પછી વિચાર આવે યાત્રી હોય તો, કે હું બંને પર્વતની સરખામણી કરવા કરતાં બંનેના સૌંદર્યનું રસપાન કરું. આ સ્થિતિ અપૂર્વ આશ્ચર્ય નથી આ પુસ્તક કરતી વખતે, કે સંપાદનમાં સ્વામીનું ગદ્ય ઉત્તમ કે કાકા કારેલકરનું ગદ્ય ઉત્તમ. મને લાગે છે વાંચતી વખતે તમારી પણ આ સ્થિતિ થશે. પણ મને પૂરી શ્રદ્ધા છે કે તમે પણ પેલા યાત્રીની જેમ આ બંને નિબંધોના સૌંદર્યનું રસપાન કરશો. હવે વધારે સમય વ્યતીત કર્યા વગર આનંદ ઉત્સવ, આજે એક ઉત્સવ અમે હવે શરૂ કરવા જઈ રહ્યા છે. આખું વર્ષ આ ઉત્સવ ચાલવાનો છે. તો એના પ્રથમ ચરણમાં જે પ્રથમ આ પુસ્તક વિશે વાત કરવાના છે, ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા વાર્તાકાર, વક્તા, અનુવાદક, અને આમ તો લોકભારતી અને નવજીવનનો એક અલગ પ્રકારનો સંબંધ રહ્યો છે. અને હવે સ્વામીની વાત કરીએ તો સ્વામી આનંદ સાથે પણ લોકભારતી જરા જુદી રીતે જોડાયેલી છે. મૂળશંકર, જેને લોકભારતીના સંસ્કારો ઝીલ્યા છે, એ મૂળશંકર ભટ્ટ પહેલા જણ જેને આવું સંપાદનનું કામ હાથમાં લીધેલું. અને મૂળશંકરભાઈ પાસે પણ એના પગમાં લોકભારતીની રજ ચોંટેલી રહેતી. અને આજે જે વિશાલ ભાદાણી આવ્યા છે એ પણ લોકભારતીના જણ છે. તો આ પણ સ્વામીનું ક્યાંક તર્પણ હશે. તો ખૂબ આદર સાથે હું વિશાલ ભાદાણીને વિનંતી કરું, આપ આવો અને એમને બધાને તમારી સાથે સ્વામી અને કાકાના હિમાલયમાં લઈ જાઓ. દુનિયાના કેટલાક અદ્ભુત મહાકાવ્યો વચ્ચેથી શરૂ થતા હોય છે. એને કહેવાય છે ઇન મીડિયાસ રેસ. હું પ્રાર્થના કરતો હતો કે અપૂર્વભાઈ થોડું વધારે બોલે, અને એનું કારણ જુદું છે. અત્યારે લગભગ દિવસ આથમવા આવ્યો છે, ત્યાં સુદૂર ગંગા કાંઠે લોકો દીપ હાથમાં લઈને ઊભા હશે અને દીપદાન થવાનું છે. આ દીપદાનની પ્રક્રિયામાં જે લોજિક છે, જે સનાતની તર્ક છે, ત્યાંથી જ શરૂઆત કરીએ અને પછી હું બાકી બધી વાત કરીશ. કાકા સાહેબ લખે છે, એક એક શબ્દ આપણી અંદર સોંસરો ઉતરે એવો છે, મંજાયેલો. અસંખ્ય જીવો, દીવાની વાત કરે છે, અસંખ્ય જીવો જીવન સ્ત્રોત ઉપર સુખ દુઃખના મોજા પર થઈને ભાગ્યના પવનની લહેર પ્રમાણે આમ તેમ નાચતા જાય છે. કેટલાક શરૂઆતમાં જ ડૂબી જાય છે, કેટલાક કશો અનુભવ મેળવ્યા વગર સામે કાંઠે પહોંચી જાય છે, કેટલાક બબ્બેની જોડી થઈ જાય છે, કેટલાક પોતાની નાનકડી હોડી જ બાળી નાખે છે અને આ રીતે બે ક્ષણ દીપ્તિ બતાવી લુપ્ત થઈ જાય છે. કેટલાક પોતાના સૌમ્ય તેજની આસપાસ અમુક સ્નેહનો સંગ્રહ રાખી ખૂબ દૂર સુધી સહી સલામત જાય છે અને બીજાઓને દિશાદર્શક થઈ પડે છે. મંદિરોમાં અસંખ્ય ઘંટાઓનો તાલબદ્ધ રણકાર હવા પર થઈને અનંતના ઉદરમાં પ્રવેશ કરે છે અને ગંગા મૈયા એકબીજા સાથે લડી લડીને લીસા, સુરૂપ અને અહિંસક બનેલા કંકર સાથે રમતી રમતી અને હસતી આ બધું સાંભળે છે. કેવું કાવ્યમય દૃશ્ય! આકાશમાં તારાઓ પણ ક્ષણવાર સ્તંભી ગયા આ બધું નિહાળે છે. ગંગા મૈયા પોતાના કલરવથી કહેતી હશે કે હિન્દુસ્તાનમાં આવેલા દેશ દેશાંતરના સંતાનો મારા પ્રિય કંકરોની પેઠે સહિષ્ણુ અને અહિંસક બની એકત્ર રહેશે એમ સાબિત કરનાર હું ભારતની સંસ્કૃતિ છું. હવે આભાર હિંમતલાલ દવે ઉર્ફે સ્વામી આનંદ. સ્વામી આનંદ લોકભારતીમાં મહિનો રોકાતા અને જે પત્રની વાત અપૂર્વભાઈ કરી, એક પત્રમાં લખે છે કે હું હમણાં શૂન્ય સરા જઈ આવ્યો. પછી કાઉન્સમાં લખે છે આ વખતે પણ સણોસરામાં વરસાદ શૂન્ય છે એટલે શૂન્ય સરા. આભાર કાકા સાહેબ કાલેલકર, કારણ કે કાકા સાહેબ કાલેલકરના વરદ હસ્તે લોકભારતીનું ખાતમુહૂર્ત થયું છે. આભાર મૃણાલિની બેન દેસાઈ કે જેમણે દર્શકનું દીપ નિર્વાણ મરાઠીમાં ઉતાર્યું છે. આભાર મૂળશંકર મોહ ભટ્ટ કે જેમણે હિમાલયના તીર્થ સ્થાનોનું સંપાદન કર્યું ને આપણા સમક્ષ એ પણ અમારા લોકભારતી હિમાલયના એ ગૃહપતિ આચાર્ય. આભાર
નવજીવન. લોકભારતીમાં ભણતી વખતે મેં અભ્યાસક્રમના ભાગરૂપે ટોલ્સ્ટોયની 23 વાર્તાઓ વાંચી છે. આભાર અપૂર્વભાઈ આશર. એના વિશે હું સ્વતંત્ર 1 કલાક બોલી શકું. કારણ કે 2 કારણ છે. એક, હું અંગ્રેજી ભણ્યો છું એટલે સ્વાભાવિક રીતે મારું માઇન્ડ થોડું કોલોનાઇઝ છે. એટલે મને બહુ એવું લાગતું હતું કે આપણને લોકોને પુસ્તકો બનાવતા આવડતું જ નથી. તમે વેસ્ટર્ન વર્લ્ડમાં જો કેવી નવી નવી રીતે પુસ્તક બનાવે, એક જ કોન્સેપ્ટ હોય બનાવે, ઓક્સફર્ડ અ શોર્ટ ઇન્ટ્રોડક્શન ટુ કેપિટલિઝમ બનાવે, એક જ કોન્સેપ્ટને દર વર્ષે નવા નવા એકદમ કલેવર જણાવે. અને મારી આજે દ્રઢ માન્યતા હતી, રૂઢ માન્યતાને આમણે બહુ જ કોમળતાથી તોડી છે. થેન્ક યુ દોસ્ત. એટલે હું આ પુસ્તકને, એક યાત્રા બે વૃતાંતને પુસ્તક નથી કહેતો, આ હિમાલયની પરિભાષામાં પુસ્તક કાશી છે. હવે ચાલો હિમાલય. પણ તૈયારી તો કરવી પડશે ને. ઊંધું વાંચીએ તો કાકા સાહેબે ફળશ્રુતિ નામના પ્રકરણમાં કીધું છે કે તમારે જો જવું હોય એટલું વાંચ્યા પછી તો શું તૈયારી કરવી પડશે. હવે તમારા મનમાં બ્લુ ટિક થશે. આમાંથી જેટલી તમારી તૈયારીઓ હશે એટલી બ્લુ ટિક થશે. એ કહે છે, પૂર્વ તૈયારીમાં મારી પાસે ઉત્સાહની મૂડી ઠીક હતી. શરીર દુર્બળ પણ ખડતલ હતું. વેડફી નાખવા માટે ગમે તેટલો વખત હતો. કશા ઉદ્દેશ વગર જીવન ગાળવાની માનસિક તૈયારી હતી. બાય ધ વે, પ્રવાસ શબ્દનો અર્થ પ્ર વત્તા વસ, કશા વિશેષ ઉદ્દેશથી ક્યાંક થોડો સમય રહેવા જવાને પ્રવાસ કહેવાય છે. આ શીર્ષક પણ ઇન્ટરેસ્ટિંગ છે. જો હિમાલયના તીર્થ સ્થાનો કેમ, સ્વામી આનંદ તો અલમોડામાં જ છે, એમને પ્રવાસ કરવાનો નથી, એમને આપણે તીર્થ સ્થાનો બતાવવાના છે. એટલે કદાચ આમ હશે. તીર્થ શબ્દના ભગવદ ગૌમંડલમાં 46 અર્થ છે. એમાંનો એક અર્થ બહુ મજાનો. આ જે પુસ્તક, શું કામ પુસ્તક કાશી છે અપૂર્વભાઈ, એને જે અંદર જગાડ્યું છે, એક ધગધગતું છતાં શાંત. 8મી સદીમાં કાલિદાસ માલવિકા અગ્નિમિત્રમ લખે છે. એમાં 2 શિક્ષકો છે અને એક વિદ્યાર્થીની છે, માલવિકા. આ બંને શિક્ષકો, આ માલવિકા પોતાની વિદ્યાર્થીની બને એ માટે પ્રયાસ કરે છે. ત્યારે કાલિદાસ શિક્ષક માટે જે શબ્દ વાપરે છે એ છે સુતીર્થ. જે વિદ્યાર્થીને અજ્ઞાનમાંથી તારે તે તીર્થ, જે તારે તે તીર્થ, પણ વિદ્યાર્થીને અજ્ઞાનમાંથી તારે તે તીર્થ. એટલા માટે કદાચ હિમાલયના તીર્થ સ્થાનો આવું શીર્ષક હશે. તો કે છે, કશા ઉદ્દેશ વગર જીવન ગાળવાની માનસિક તૈયારી હતી. મને રાંધતા આવડતું હતું, પાણીમાં તરતા આવડતું હતું અને એકલા મનોરાજ્યો સેવતા આવડતું હતું. કુદરત સાથે એકરૂપ થવા જેટલી મનોવૃત્તિ કેળવાયેલી હતી અને નિષ્પાપ પ્રવૃત્તિનું ફળ પણ કંઈક સાત્વિક જ મળશે એવી શ્રદ્ધા હતી. બીજી મોટામાં મોટી તૈયારી તે પ્રેમાળ મિત્રોનો સાથ. આમાંનું આપણી પાસે જેટલું ભાતું હોય એટલું લઈને બસ નીકળી પડવાની વાત છે. હું આમાંથી ઘણું બધું વાંચવાનો છું, કેમ કે મેં બહુ મહેનત કરીને ત્યારે 25માંથી 7 પાના થયા છે. અને હું 200 કિલોમીટર ડ્રાઈવ કરીને આવ્યો છું. કાકા સાહેબ મહારાષ્ટ્રથી હિમાલય જાય છે એટલે એના ગદ્યમાં પ્રવાસ માટે જરૂરી ગતિ છે અને સ્વામી ત્યાં જ છે. એટલે તીર્થ સ્થાનોએ યોગ્ય સમયે પહોંચવા માટેની દિશા છે. હિમાલયની પરિભાષામાં કહેવું હોય, ગંગાની પરિભાષામાં કહેવું હોય તો હું એમ કહું કે સ્વામીનું ગદ્ય ભાગીરથી છે, ભારે છે. ભાગીરથી ભારે છે, હળવી નથી, એકદમ ધસમસતી છે. કાકા સાહેબનું ગદ્ય અલકનંદા છે, એકદમ સૌંદર્યમૂલક, શાંત. એક અલકનંદાનું દ્રશ્ય એક ફ્રેમમાં મૂકી શકાય એવી ફોટોગ્રાફી, એટલું સરસ. હવે આ બંનેને સાથે મૂકવાનો જે વિચાર છે, એટલે હું વિચારતો હતો કે પ્રવાસ વર્ણન, રામે સરસ વાત કરી પ્રવાસ અને યાત્રાની.
પણ આમાં ભલે શબ્દ પ્રવાસ છે પણ યાત્રી જ છે. પ્રવાસ વર્ણનમાં મહત્વનું શું હોય? લેખક જે દેખાડે તે. મને એમ લાગે છે એ મહત્વનું છે, કદાચ સાધન તરીકે, પણ સાધ્ય તરીકે એ દેખાડતી વખતે એના મનમાં શું ચાલી રહ્યું હતું એ અર્થ વાચક કાઢી શકે એવી મોકળાશ આપી તે. એ મોકળાશ અહીંયા બહુ જ સરસ આપે છે. અને એટલા માટે આપણે આ બધા પ્રવાસ વર્ણનોમાંથી પસાર થઈએ ને ત્યારે વચ્ચે વચ્ચે અગેન મેં કીધું મારું કોલોનાઇઝ્ડ માઇન્ડ પાછા અંગ્રેજી રેફરન્સો લઈ આવે છે. અને એનો બીજો રેફરન્સ છે, કાકા સાહેબ લખે છે કે હરિદ્વારમાં અંગ્રેજી જાણનારા બ્રાહ્મણોની જરા વિશેષ એનું મહત્વ હતું. એટલે મને એમ થયું એકાદ અંગ્રેજી કોટેશન મારે કહેવા જોઈએ. એટલે કાકા સાહેબના પ્રિય પાત્ર આપણે કદાચ બનીએ તો. રોબર્ટ લુઈસ સ્ટીવન્સન, જેણે આપણને ટ્રેઝર આઇલેન્ડ નામનું પુસ્તક આપ્યું, એ શું કહે છે? The difficulty in literature is not to write. The difficulty in literature is to write what you mean. સાહિત્યમાં લખવી બહુ મોટી વાત નથી, એક તીર મારવા જેવી વાત નથી. તીર ક્યાં છે? તમે જે માનો છો એ પેલા એ જ લખવું, તમે અર્થ જે તારવો છો. એટલે આમાંથી આપને એ મળે છે. આનું શીર્ષક અપૂર્વભાઈ, નવજીવન બધાએ એવું રાખ્યું છે, એક યાત્રા અને બે વૃતાંત. આ ભ્રામક છે ભાઈ. એક યાત્રા અને બે વૃતાંત નથી. આમાં ખરેખર 4 યાત્રા અને 3 વૃતાંત છે. બંને નહીં, એક બહારની યાત્રા અને બંનેની એક અંદરની યાત્રા. જો તમે હિમાલયના પ્રવાસમાં બહારના હિમાલયની કલ્પના અને એવા બધા દ્રશ્યો જોવાની અપેક્ષાએ જશો તો કદાચ જીપીએસ અથવા ટાવર મૂકી દેશે, જે આનો ગર્ભિત છે. ખરેખર તો અહીંયા વાત અંદરના હિમાલયની છે. એટલે આ બે વૃતાંત વાંચતી વખતે વાચક તરીકે તમારું ત્રીજું ઊભું થશે. એટલે 3 વૃતાંત છે આમાં. અને જે કમાલ કરી છે આ નકશો આપીને, એ પણ ધ બુક મેકિંગ આર્ટમાં મારી દ્રષ્ટિએ આજે એક સીમાચિહ્ન નવજીવન દ્વારા વન્સ અગેન થયું છે. કારણ કે ઘણા બધા સીમાચિહ્નો થયા છે. આજના કોઈ પણ યુટ્યુબર કે વ્લોગરને થાય કે ભાઈ યુટ્યુબ છે, તમે યુટ્યુબ પર નાખો ને ગંગોત્રી યમનોત્રી બધું આવી જશે. આવા પ્રવાસ વર્ણનો 111 વર્ષ પછી શું કામ છાપવા? કાકા સાહેબ જ્યારે આ યાત્રાની શરૂઆત કરે છે ને ત્યારે ભારતના રાજનૈતિક ઇતિહાસમાં 1911-12માં બીજી ઘટના ઘટે છે, જેને દિલ્હી દરબાર કહે છે. એટલે કે છે દિલ્હી દરબાર ઘટવાને લીધે થઈને રાષ્ટ્રીય શિક્ષણની પ્રિય પ્રવૃત્તિ બંધ થઈ, એટલે યાત્રા સૂજી. હવે આ શિક્ષક છે, આ ગમે ત્યાં જશે શિક્ષક જ રહેશે. હવે સાંભળજો એ શું કહે છે કે શું કામ પ્રવાસ વર્ણન. હું આશા રાખું છું કે ગુજરાતના અને આખા હિન્દના યુવકો પ્રવાસનું મહત્વ વધુ ને વધુ સમજશે. ચારે દિશાએ ફરી વળીને દેશને તથા દેશબંધુઓને નિહાળશે અને ભારત ભક્તિથી તરબોળ એવા અનેક પ્રવાસ વર્ણનો લખી કાઢી સ્વભાષાને શણગારશે. યુટ્યુબર સ્વભાષાને શણગારી ના શકે, વ્લોગર સ્વભાષાને શણગારી ના શકે. એ દેખાડશે, એ દિગ્દર્શક છે. એ જે ફ્રેમમાં દેખાડશે એમાં જ આપણે હિમાલય જોવું પડશે. પણ અનુભવનું શું, આપણી અર્થઘટનની જગ્યાનું શું? માતૃભૂમિનું અને માતૃભૂમિના અસંખ્ય બાળકોનું અનેક રીતે દર્શન કરી એમનું વર્ણન કરવું એ પૂજાનો જ એક પ્રકાર છે. આનાથી નીચી આધ્યાત્મિક નિષ્ઠા સાથે આ પુસ્તક પાસે આપણે જઈએ ત્યારે આપણે ઉણા ઉતરીએ. એટલે આ પુસ્તક પાસે આપણે જ્યારે જઈએ છીએ ત્યારે આપણો અંતરાત્મા પણ સાબદો કરીને જઈએ. મને એમ લાગે છે કે આ અંદરથી આપણને જરા પરિશુદ્ધ કરે એવું પુસ્તક છે. ઠેર ઠેર જેમણે પણ આ પુસ્તકો વાંચ્યા છે એમને બધાના અનુભવો છે. વળી મને પણ આમ અપૂર્વભાઈ કરે થોડી ખણખોદ કરવાની ટેવ. એટલે મેં જોયું, મેં તો આનું અંગ્રેજી થયું છે અને પાછા મેઘાણી બ્રધર્સ તો આવે જ. હિમાલયનો પ્રવાસનું અંગ્રેજી અશોક મેઘાણીએ કર્યું. એની પ્રસ્તાવના મેં વાંચી.
અને એમાં પણ એમણે બહુ સરસ વાત કરી છે. એક સાંસ્કૃતિક ઘટના છે હિમાલય, અને એનું શીર્ષક, શું કામ તમે યાત્રા શબ્દ વાપર્યું એ બરાબર છે. હું વિચારતો હતો કે આ પુસ્તક નવું આવશે ત્યારે એનું શીર્ષક શું હશે. અશોક મેઘાણી હિમાલયના પ્રવાસનું અંગ્રેજી કરે છે. એનું ટાઇટલ છે ધ હિમાલય અ કલ્ચરલ પિલગ્રિમેજ. એ ટ્રાવેલોગ નથી કહેતા, એ ટ્રાવેલોગ કહી શક્યા હોત, પણ એ બરાબર જાણે છે. મૂળ તો એના ને, મૂળ તો આપણા મેઘાણી કુળના. અને પછી સરસ વાત લખે છે. તમે જેણે પણ ક્યારેય પણ હિમાલય વિશે કાંઈ પણ અંગ્રેજીમાં વાંચ્યું હશે તો તમે જાણ્યું હશે ઇટ ઇઝ ઓલવેઝ ધ હિમાલયાઝ. એમાં એક એડિશનલ એસ છે. અશોકભાઈએ એ એસ કાઢ્યો છે, એનું જસ્ટિફિકેશન આપ્યું છે. આઈ હેવ યુઝડ ધ સિંગ્યુલર ધ હિમાલય ઇન્સ્ટેડ ઓફ ધ હિમાલયાઝ ફોર અ રીઝન. એનું કારણ છે શું? ધ હિમાલય સ્ટેન્ડ્સ એઝ અ ફાધર ફિગર, a sentinel, a guardian in Indian psyche. ભારતીય ચિત્તમાં તો એક એવા સાધુ પુરુષનું ચિત્ર છે, એવી સંકલ્પના છે કે એને તમે હિમાલયાઝ કહેશો તો પાછી અત્તરની શીશીમાંથી અત્તરની બધું ઉતરી જશે. કેટલી સરસ વાત. તો આ હિમાલયની વાત કેમ કરવી? આ જ સ્ટેજ ઉપર સુભાષભાઈ, એમણે જોયેલો, જાણેલો, થોડો પીધેલો, ચાખેલો, ઉતારેલો એવો હિમાલય આપણને બધાને કહ્યો છે. કાકા સાહેબનું હિમાલયનું મહત્વ કેટલું સુંદર રીતે આવે છે. અને કાકા સાહેબના ગદ્યમાં મેં તમને કહ્યું અલકનંદા છે. સેન્સ ઓફ હ્યુમર બહુ સરસ છે, ઉપમા બહુ સરસ છે. એટલે કહે છે કોઈ હિમાલયની વાત કાઢે એટલે સાસરામાં રહેતી વહુ પિયરની વાત સાંભળે ને જેટલી રાજી થાય તેટલો આનંદ થયા વગર રહેતો નથી. છોકરી પિયરથી દૂર પડી એટલે સતત પિયરની જ ઝંખ્યા કરે. આ ઝંખનાનું પરિણામ એ થાય કે પિયરનું પ્રત્યક્ષ ચિત્ર એક બાજુ રહી જઈને તે પોતાના મનમાં એક પ્રેમ ચિત્ર નિર્માણ કરે છે. એને પોતાને માટે આ પ્રેમ ચિત્ર એ જ એક ખરી ચીજ છે. ઝંખના કે ચિંતનનો ગુણ જ આવો છે કે જે વસ્તુ જેવી હોવી જોઈએ એવી ઈચ્છા હોય તે વસ્તુ તેવી જ છે એવી ભાવના થતી જાય છે. આ બંને ચિંતકો છે. જ્યારે ચિંતકો કશું પણ લખતા હોય ને ફિલોસોફિકલ, એટલે ફિલોસોફીમાં એવું કહેવાય છે કે ફિલોસોફી ઇઝ હોમ કમિંગ. આપણી અંદર જે પડેલું છે ને એને જ આમ બતાવે કે આ તો છે, આપણી જ વાત લાગે છે. શું કહે છે? જગતમાં યથાતથ જ્ઞાન કોઈને થતું હોય તો ભલે, પણ જેને આપણે અનુભવનું પ્રત્યક્ષ જ્ઞાન કહીએ છીએ તેની ઉપર આપણી ઇન્દ્રિયોનો રંગ ચડેલો હોય જ. તે કેવલ જ્ઞાન નથી હોતું. પ્રેમ ચિત્રમાં ઇન્દ્રિયોનો રંગ નથી હોતો, પરંતુ હૃદયનો રંગ હોય છે, આદર્શ ભાવનાઓનો રંગ હોય છે. એટલે હવે પછી હિમાલયના હું જે શબ્દો ચિત્રો આપવાનો છું તે પ્રેમ ચિત્રો જ હોવાના છે. હવે જુઓ તમે, મને બીજું, આમ તો હિમાલયની વાત કરીએ ને તો કોઈ પણ અતિશયોક્તિ અલંકાર ચાલે, કારણ કે હિમાલયથી ઉપર તો શું જાય. પણ મને એમ થાય કે આ બંને જે લોકો લખે છે એકદમ ફાર ફેચ્ડ છે. તમે મને પછી માફ કરજો, પણ મને એમ લાગે જો હિમાલય કૃષ્ણ હોય ને, શ્વેત, આપણે તે શ્યામ કૃષ્ણની જ કલ્પના, હિમાલય જો કૃષ્ણ હોય ને તો સ્વામી આનંદ મીરા છે ને કાકા રાધા. કારણ કે સ્વામી ગહેરાઈના માણસ છે અને કાકાને હજી કુતૂહલથી આ બધું આમ કરવું છે, જરા જાણવું છે, બધી ઉપમાઓ ભાષાને લડાવવી છે, એ નૃત્ય કરે છે. એટલે આ હિમાલયના પ્રેમ ચિત્રને આપણે જો સમજવું હોય બંનેની દ્રષ્ટિએ તો મેં 3 શબ્દ સાથે મૂક્યા છે. યાત્રા એટલે શું? પ્રવાસ એટલે શું? પહેલું છે ભળવું, ટુ એન્ગેજ. બીજું છે ભાળવું, ટુ અન્ડરસ્ટેન્ડ. અને ત્રીજું છે ભેળાવવું, ટુ એસિમિલેટ ઓર ઇન્ટરનલાઇઝ. આ 3 તબક્કે આપણે યાત્રા કરીએ ને ત્યારે આપણી અંદર કશું ઊંડે ઘૂંટાય. હવે મારે જે વાત કરવી છે એ 3 શબ્દોના સાપેક્ષમાં, કે ક્યાં આ બંને કે 3 મિત્રો જુએ છે, એને દેખાય છે, ક્યાં એ આત્મસાત કરે છે અને ક્યાં એ બધી વસ્તુને
આગળ મૂકતા જાય છે. એટલે આમાં એ ક્યારે ક્યાંથી કેવી રીતે નીકળ્યા ને શું ખાધું પીધું ને એ બધું છે, એ બધી ઈંટો છે, પણ સિમેન્ટ કંઈક જુદું છે. ધી બાઇન્ડિંગ એલિમેન્ટ છે એ આ બધું કરતી વખતે એના મનમાં શું ચાલતું હતું અને એ આપણા મન સાથે પેલું વૃત્તાંત બનાવે છે. એટલે EF સુધી 5 વિધાનો જે આ બંને પાસેથી આપણે મળે છે એ આપણને પણ તૈયાર કરે છે કે ભાઈ યાત્રા શું કામ કરવાની. કાકા સાહેબ એના જવાબો આપે છે. કોઈએ પણ પ્રવાસ શું કામ કરવો જોઈએ, યાત્રા શું કામ કરવી જોઈએ. હવે તમને જે થશે એ શું છે, મને અંગત રીતે એવું લાગે છે કે આપણી અંદર ચેતનવંતો સળવળાટ ઊભો ન કરે, આપણે તોડી મરોડીને અંદરથી પરિશુદ્ધ ન કરે, એને યાત્રા થોડી કહેવાય. એટલે જે બહુ કાકાનું કોટેબલ વાક્ય છે કે પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ. અગવડો વેઠવાની બાદશાહી ઢબ. 5 વિધાનો જુઓ તમે. વારંવાર યાત્રાએ જવું જ જોઈએ એવી જૂની ગોઠવણ હતી જેથી માણસ દેશ દેશાંતરની સ્થિતિ જોઈ શકે, નવા નવા સંબંધો બાંધી શકે અને સ્થાવરતાના કારણે જીવન પર ચડેલો કાટ ખંખેરી શકે. જ્યાં સુધી ઘર છોડતા નથી ત્યાં સુધી કાટ ચડ્યા જ કરે છે. અને કદાચ આપને એવું લાગે કે આજના સમાજ જીવનના ઘણા બધા પ્રશ્નો એના જ છે, કમ્ફર્ટના છે. બીજું, અજ્ઞાત પાછળ દોડવું, એનો અનુભવ કરવો, એના પર વિજય મેળવી એને જ્ઞાત બનાવવું, એ જ જીવનમાં મોટામાં મોટો આનંદ અને સારામાં સારો પૌષ્ટિક ખોરાક છે. અજ્ઞાતને જ્ઞાત બનાવવું. જો આપણી ભારતીય જે દર્શન પરંપરામાંથી જે સીધું ઉતરી આવે છે ને આ છે, આમાં વચ્ચે કોઈ નથી. ત્રીજું, હવે આ આપણે બંનેમાં દેખાય છે. ત્રીજું જોજો, પ્રવાસી જેમ જેમ પ્રવાસ કરતો જાય છે તેમ તેમ તે કુનેહ કેળવે છે, ધીરજ અને ઉદારતા કેળવે છે અને અંતે સારામાં સારો સમાજશાસ્ત્રી બને છે. તો તમે કોઈ પણ યાત્રાએ જાઓ, જરા આત્મચિંતન કરીએ ને આપણામાં ઉદારતા આવી છે, આપણામાં કુનેહ કેળવાય છે. ચોથું, ભક્ત કે સેવક જ્યારે પ્રવાસે ઉપડે છે ત્યારે આત્માનુભવ, આત્મવિકાસ અને આત્મ ઐક્ય ત્રણેય એને માટે વધતા જાય છે. આપણે આગળ ઉદાહરણો જોવાના છે કે કાકાના સાહેબમાં એ કેવી રીતે થાય છે, સ્વામી આનંદમાં કેવી રીતે થાય છે. 5મું, ધર્મશાસ્ત્રો કહે છે હવે બહુ ભોગ્યું, ચાલો પાછા વન ભણી. જ્યાંથી આવ્યા છીએ ત્યાં પાછા જવામાં એક જાતનો આનંદ અને એક જાતનો વિસામો છે. સૌરાષ્ટ્રમાં કોઈ માણસ ગુજરી જાય ને તો એક શબ્દ પ્રયોગ છે, એ પાછા થયા. જ્યાંથી આવ્યા હતા ત્યાં. કેટલું સરસ, જ્યાંથી આવ્યા છીએ ત્યાં. અને એ ઘટના પણ એવી આમાં બહુ જ સરસ છે. અને પાછું કોટેબલ, જે હળવો ન થઈ શકે તે મુસાફરી ન કરી શકે, પછી એ વાદળ હોય કે માણસ. હળવા જ થવાનું છે. મુસાફરીમાં સુભાષભાઈની વાતમાં પણ આપણે સાંભળ્યું, મુસાફરીમાં થાક જે છે એ સામાન્ય હોય છે, એ ખભાના હોય કે મગજનો હોય. આ સામાન હળવો કરવાનો છે. બંને કરે છે. બંનેના તમે સામાનની યાદી જોવો ને બહુ મજાની છે. કાકા સાહેબ સ્વામી આનંદ સાથે લોટાની ઘટના પણ અદ્ભુત છે. તો પેલા કાકા કેવી રીતે હળવા થાય છે. કાકા પણ કેટલું વાલું લાગે છે ને, કાકા સાહેબ અને કાકા. કાકા સાહેબ અલમોડા પહોંચે, થોડું યાત્રા ચાલે છે અને બધા દ્રશ્યો જોવે છે અને એની મનમાં એક શંકા ઊભી થાય છે. શંકા શું છે? શું હિમાલયમાં વૈરાગ્ય છે? એ કહે છે કે અહીંયા પણ વ્યાપારી ગ્રાહકને લૂંટે છે, અહીંયા પણ સ્ત્રી પોતાના પતિ જોડે ઝઘડે છે, અહીંયા પણ દીકરો પોતાના બાપનું માનતો નથી. તો અહીંયા આવવાનો મતલબ શું ભાઈ? જો આ પ્રશ્ન એને થાય કે જે યાત્રી હોય. બંધ મગજનાને આવા પ્રશ્નો થતા નથી. એ સેલ્ફી લઈને પાછા આવતા રહે.
સેલ્ફ સાથે અથવા સેલ્ફને લઈને પાછા આવવું એ યાત્રી છે. પછી સમાધાન ક્યાં મળે આનું? અને એટલું થાક્યા છે ચાલીને પણ ઊંઘ ઉડી જાય છે આ શંકાથી. એટલે આ શંકાનો ભાર એના માથા પર ચડ્યો. હવે આ ભાર સાથે તો કેમ જવું? હળવા થવાનું છે. એટલે ધર્મશાળાની બહાર આવી એના ખુલ્લા આકાશને જોવે છે અને તારાઓ સાથે સંવાદ થાય છે. અને તારાઓ એને શું કહે છે? તારાઓ કહે છે, ભાઈ શા માટે ગભરાય છે? શું તું અમને ભૂલી ગયો? શું તું તારા અને અમારા સર્જનહારને ભૂલી ગયો? ક્યાં ગયો તારો પ્રણવ જાપ? ક્યાં ગયો તારો ગીતા પાઠ? આ બધું તું જ કહેતો હતો ને. જો આ અસહ્ય છે. જાત સાથેની આવી એક દોસ્તી, આવી એકોક્તિ બહુ જ અઘરું છે. આજે સવારે પેલી નદીએ તને શું કહ્યું હતું? પેલા પહાડ જોઈને તને શા વિચાર આવ્યા હતા? પેલા કુજો, હિમાલયમાં જે ફૂલો થાય છે, પેલા કુજો ફૂલોની વિશ્વ સેવાની તારી પર કશી અસર ન થઈ? નંદા દેવીનું દર્શન શું વિફળ ગયું? છોડી દે આ ક્ષુદ્ર હૃદય દૌર્બલ્ય, ત્યાગી દે મનના ઉદ્વેગને. અને પછી કાકા સાહેબ લખે છે, હિમાલયમાં પણ વૈરાગ્ય ન મળે એવી મારી અશ્રદ્ધા ઉડી ગઈ. બાહ્ય સૃષ્ટિ અને અંતઃ સૃષ્ટિ વચ્ચે તાદાત્મ્ય જામી ગયું અને મને શાંતિ વળી. હું સહેલાઈથી સૂઈ ગયો. હવે કાકા સાહેબ વરસેલા વાદળ જેવા હળવા થઈ ગયા. એક પ્રસંગ જે બે આ લેખકો જુદી જુદી રીતે પણ એના સ્પિરિટને બરાબર પકડીને નોંધે છે, સમજવા જેવો છે. મને પણ મેં કીધું ને, આ પુસ્તકે એક બહુ મોટી મદદ કરી છે મારી સમજણ શક્તિને 1 ઇંચ વધારવામાં. એ છે કે મને આ પુસ્તક ઘર વાપસી જેવું લાગે છે. હું રસેલને વાંચું છું, વિટગેન્સનને વાંચું છું, પણ મારી અંદર જે બધું ચાલે છે એ બધું સમજવામાં તો આ સ્વામી આનંદ ને કાકા સાહેબ માથે હાથ મૂકીને વાત કરતા હોય એવું થાય છે. ભૈરવ ઘાટી, ભૈરવ ઘાટી નામની એક જગ્યા છે. ત્યાં ભૈરવ સંપ્રદાયના લોકો ઘણીવાર ભૈરવ જાપ કરતા કરતા ઊંચી કોતર ઉપરથી છલાંગ લગાવીને પડતું મૂકે છે. આ ઘટના સ્વામી શું લખે છે? મુક્તિ માટે અથવા આગલો જન્મ અમુક જગ્યાએ મળે એ ખાતર ઊંચા કોતરો પરથી પડતું મૂકતા એ અંધ શ્રદ્ધાળુઓના આપઘાતમાં પણ કંઈક ઉચ્ચ પવિત્ર ત્યાગ જેવું જણાય છે. પછી શું પવિત્ર ત્યાગ, કેવી રીતે, આપને કોઈ જવાબ સ્વામીજી પાસેથી મળતો નથી. પણ એ જવાબ કાકા આપે છે. શું કહે છે? આ રીતે આત્મહત્યા કરવામાં પાપ નથી પણ મોક્ષ છે એમ મનાય છે. એ માન્યતા હાલના કાયદા પ્રમાણે ભલે ભૂલ ભરેલી હોય, પણ માનસશાસ્ત્રીઓ એની પાછળ રહેલું તત્વ સહેજે સમજી શકે તેમ છે. કયું તત્વ? હવે અહીંયા આપણે બેસવું પડે, અહીંયા આપણે પોઝ કરવો પડે, આ 2-4 વખત વાંચવું પડે. નહીતર આત્મહત્યા વિશેની આપણી સમજણ જે નિયમો આધારિત છે અથવા આપણે જેને પોઝિટિવ સાયકોલોજીની રીતે સમજીએ છીએ એનાથી આ જુદું છે. શું કહે છે? દુનિયામાં બધી રીતે નિરાશ થઈ કાયર બની માણસ આત્મહત્યા કરે તે અને કુદરતનું વિશાળ, ઉચ્ચ, ઉદાત્ત અને રમણીય સૌંદર્ય જોઈ તદાકાર થઈ કુદરત સાથે એકરૂપ થવાની ઈચ્છા થઈ જાય, કુદરત સાથે કોઈ જાતની જુદાઈ સહન ન થાય, એવી વખતે માણસ આ ક્ષુદ્ર દેહનું બંધન ભૂલી જઈ અનંત તત્વમાં સામ્ય પ્રાપ્ત કરવા કૂદી પડે. એ બે વસ્તુ તદ્દન ભિન્ન છે. તમે જો આ કેટલું ઊંડું છે. આમાં સુસાઇડ જસ્ટિફાઈ થતું નથી હો. આ સમજવા જેવું છે કે પર્વતની કોતર ઉપરથી કોઈ કૂદી જાય ને એ પરમાત્મામાં ભળી જાય, એવું આનું સહેલું જસ્ટિફિકેશન નથી. પણ
કુદરત સાથેની જુદાઈ સહન ન થાય. એટલે આ તો અનુભવના પ્રદેશની વાત છે. અને પછી શું કહે છે? બંનેનું પરિણામ ભલે એક જ હોય, દરેક જાતના વિનાશને મરણ એ એક જ નામથી આપણે સંબોધીએ છીએ. જો નવી આપણે સમજવાની આખી દિશા પણ બદલી જાય, પણ વસ્તુ એક હોતી નથી. બીજું, હિમાલયની વાત આવે ને એટલે આપણને બધાને બે ત્રણ જે વસ્તુઓ યાદ આવે એમાંના એક છે સાધુ. ને કાકા સાહેબ બરાબર ગરમ થાય છે. કાકા સાહેબ કહે છે તો જ્યારે હિમાલયથી આપણે પાછા ફરીએ એટલે બધા લોકો પૂછે, તમને કોઈ સાધુ મહાત્મા મળ્યા? એટલે ગુસ્સે થઈને કહે છે, શું એમને એમ લાગતું હશે કે ત્યાં સાધુઓના વન ઉગે છે? એવા તો મારા જેવા તો કેટલાય સાધુઓ હિમાલય જાય છે ને આવે છે, પણ લોકોને એવા સાધુમાં રસ નથી. લોકોને કેવા સાધુમાં રસ છે? ચમત્કાર કરી બતાવે, કાંઈક તૈયાર આપી દે આપણને, કોઈ જડીબુટી આપી દે, કોઈ મંત્ર આપી દે, એટલે અમારે એ કામ કરવા છે કે હિમાલય જવું ન પડે. આવું કાંઈક કરી દો ને, શોર્ટકટ, સ્નેપ, ઇન્સ્ટન્ટ, 2 મિનિટ્સ મેગી, આવું કંઈક કરી દો. હવે આનો છે ને જવાબ કાકા સાહેબ જે રીતે આપે છે ને, સાધુઓ વિશેની આપણી કેટલીક ગેરસમજો આમાં દૂર થાય છે. અને એ બંને પક્ષ રજૂ કરે છે. અને બંને સ્વામી આનંદ અને કાકા સાહેબ આ સાધુઓ વિશે શું કહે છે? પહેલા તો જવાબ આપે છે કે આવા પ્રશ્નોના જવાબમાં હું સાધુઓની શોધમાં ગયો જ નહોતો એવું કહી દઉં. મારી સાધના મારે જ કરવી હતી. એવરીવન હેઝ ટુ બેર વન્સ ઓન ક્રોસ. દરેકે પોતાનો ક્રોસ પોતે ઉપાડવાનો છે. પરાન્ન ખાઈને કોઈને આશ્રિત રહેવું એ જેમ શરમ ભરેલું છે, તેમજ કોઈ પણ સાધુની તપશ્ચર્યામાંથી ભીખેલો ટુકડો આપણને મળી જાય અને એના ઉપર આપણે સુખી થઈ જઈએ એવી ઈચ્છા પણ આધ્યાત્મિક કંગાલિયત સૂચવે છે. આ બે શબ્દોને આપણે કેટલી વખત જોડે જોઈતા હશું? આધ્યાત્મિક કંગાલિયત. ઘણા બધા વખત લોકો આમ અધ્યાત્મના માર્ગ પર ચડી જાય ને, ચહેરા ઉપર એટલું બધું ગાંભીર્ય કરીને આટા મારતા હોય, આપણે લાગે બસ હવે આ મોક્ષના દ્વારે જ ઊભા છે. પણ કદાચ આ ચૂકી જતા હશે. વગર મહેનતે મોક્ષ મળે તો એ મોક્ષની કિંમત છે. અને તે વળગાડને મોક્ષ પણ કેમ કહેવાય? વળગાડ, ચીલુભાઈ, મને કોઈ ઈચ્છાનું વળગણ ના હોય, એ પણ એક ઈચ્છા છે, હવે એ પણ ના હોય, એ વળગાડ. સાધુઓ વિશે આપણા લોકમાં બહુ જ વિચિત્ર ખ્યાલ જોવા મળે છે. કેટલાકને સાધુ એટલે સંસારને છેતરનાર, ધતિંગ ચલાવનાર, મફતનું ખાઈને મસ્જિદે સુનાર આળસુ ઠગ લાગે. રાઈટ? આપણે બધા માનીએ છીએ. આમાં એક બહુ મજાના વ્યક્તિ એમને મળે છે, ખાખી બાવા. અને ખાખી બાવા કહે છે, જૈસા જુગ વૈસા જોગી, જૈસા જુગ વૈસા જોગી. પોતાના જ દોષો સાધુઓમાં ઉતરેલા જોઈ સાંસારિક લોકોને આટલું આશ્ચર્ય કેમ થતું હશે? એ ચાબુક મારી. એટલા બધા ચાપખામાં છે ને. સાધુ વર્ગને સુધારવો હોય તો સમાજને જ સુધારવો પડશે, એટલે કે દરેક જણ પોતે સુધરે. એવું આપણે ઈચ્છતા નથી. સંતો જન્મ લે પણ કોકના ઘરે, મારે ત્યાં નહીં. સ્વામી સાધુ વિશે શું કહે છે? એવે તપસ્વીનીઓને મળે છે. કે છે, સાધુ વૃત્તિની વિરાગી વ્યક્તિઓ એક પાયનો ખર્ચ કર્યા સિવાય પગપાળા ભારતની યાત્રા કરે એ જીવતા વિશ્વકોશ જેવી બની રહે છે. આ લોકો રાષ્ટ્રમાં થતા આંદોલનો, દુનિયાના સમાચાર, ધર્મની ગતિ, લોકોના વિચાર, એકંદરે રાષ્ટ્રના ઇતિહાસની સાદ્યંત હકીકતનું જ્ઞાન. અને સ્વામીને એક ગુસ્સો છે ને, એ 20મી સદીની શરૂઆતમાં જે ભણેલ વર્ગ હતો ને, જેમણે આ દેશની સંસ્કૃતિને બરાબર સમજ્યા વગર એમાંથી માત્ર ભૂલો શોધી, અને એ પણ વિચિત્ર રીતે એના ઉપર વારંવાર સ્વામીજી નોંધ મૂકે છે. અને શું કહે છે? સાદ્યંત હકીકતોનું જ્ઞાન ખાલી છાપાઓ વાંચી શુષ્ક ચર્ચાઓ કરનારા કરતા ઘણું સારું હોય છે. ભૂત અને વર્તમાન કાળની નિષ્પક્ષ આલોચન કરી ભવિષ્યની ગતિની દિશા નક્કી કરવાની અંતર્દ્રષ્ટિ એમને કેવી મળી છે એ મેં જોયું છે.
અહીંયા મને દર્શક પણ યાદ આવે છે. દર્શકનું પુસ્તક આપણો વૈભવ અને વારસો. એ પુસ્તકમાં દર્શક કહે છે, એક પ્રશ્ન પૂછે છે કે તમને કોઈ દી વિચાર આવે છે કે આ સાધુ બાવા ઓલિયા આમ કમંડળ લઈને આખા દેશમાં રખડ્યા જ કરે છે, શું કામ એ આવું કરે છે? આ દર્શક જવાબ આપે છે, એ જ્યારે જ્યારે તમને સામા મળે ત્યારે ત્યારે તમને કહે છે કે દોસ્ત એ સાચું નથી હો. આ અહેસાસ કરાવવા માટે જાય છે. આ બધા આપણા લોક શિક્ષકો છે. આ બધા આપણી સંસ્કૃતિનું એ રીતે જતન કરે છે. આ બંને લેખકોને, યાત્રીઓને અનેક લોકો મળે છે. આમ 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 કહીએ ને તો એ લોકો સાથે કેટલું એક ધરોહર યાત્રા કરે છે. જો સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, બ્રહ્માનંદજી, પૂર્ણ શ્લોક અહલ્યાબાઈ, શંકરાચાર્ય, આ બધાના સંદર્ભો જે છે એ આમની વાતોમાં, ચિંતનમાં, યાત્રામાં વારંવાર આવ્યા કરે છે અને આખી વાતને બરાબર આપણને સમજાઈ જાય એ રીતે દાખલા દલીલ દૃષ્ટાંતથી સમજાવે છે. એમાં કહે છે કે ભાઈ બે પ્રકારના સાધુ, બંને પોતપોતાની રીતે સાચા છે. એક છે કર્મનિષ્ઠ સાધુઓ અને બીજા આત્મનિષ્ઠ સાધુઓ. કર્મનિષ્ઠ સાધુઓ એટલે ખાખી બાવા જેવા કે જે દવાખાનું પણ ચલાવે, અન્ન ક્ષેત્ર પણ ચલાવે, પણ આ બંનેને આત્મા વિકાસ જે આપણે એક વાત કરેલી એ તરફ કોણ લઈ જાય છે? તો એક સાધુ છે સોમવાર ગિરી બાવા. સોમવાર ગિરી બાવા આત્મનિષ્ઠ સાધુ કેવા છે ખબર? એમ માને છે પરોપકાર માટે પણ કોઈ જાતનો પરિગ્રહ ન કરવો, અહીંથી માંગીને અહીંયા સેવા કરવી, એ પણ એ પરિગ્રહ કહે છે. જો આપણી ભારતીય આધ્યાત્મિક વૈવિધ્ય જુઓ તમે, બધાનું સ્વાગત છે. આ ત્રણેય જણા મળવા જાય છે ને ત્યારે આમનું વર્તન બહુ વિશિષ્ટ છે. નદી પાર કરીને સામે એમની ઝૂંપડી છે, ત્યાં મળવા જાય છે. સ્વામીજી બેઠા હોય છે તો ત્રણેય જણા નીચે પગથિયે બેસે એટલે સ્વામીજી એમની સાથે પગથિયે બેસી જાય. એટલે આ ત્રણેય લોકો એનાથી નીચે ઉતરીને ચટાઈ ઉપર બેસે એટલે સ્વામીજી સીધા ધૂળમાં બેસે. હવે ક્યાં જવું? અને પછી કહે છે આ સ્વામીજી, પ્રભુ હું તમારામાં ઈશ્વર જોઉં છું. આ બાબાજી એક જગ્યાએ ઝાઝા દિવસ રહેતા નથી અને કહે છે એક ઠેકાણે રહેવાથી તે સ્થાન વિશે અને ત્યાંની પરિસ્થિતિ વિશે એક જાતની આસક્તિ ઊભી થાય છે. એટલે સાધુ તો ચલતા ભલા, ફકીર તો ફિરતા ભલા. આ એ પરંપરાના સાધુ છે. અને સવારે લોકો રજા લેવા જાય છે બીજે દિવસે. ત્યારે સ્વામીજી કહે છે, હજી વાતો ચાલતો ને ત્યારે નોળિયો નીકળે એટલે સ્વામીજી કે જુઓ ભાગવત દર્શન, આ ભાગવત દર્શન છે. એટલે એને માણસમાં પણ જે આપણે કહીએ ને કણકણમાં ઈશ્વર છે એનું આ સ્વામીએ જીવતા હતા. આ માત્ર બોલવાની વાત નહોતી. અને પછી છેલ્લે જતી વખતે કાકા સાહેબના ખભે હાથ મૂકીને કહે છે બધે પરમાત્મા છે. આ સરળતા, કદાચ આપણે બહુ પાંડિત્યભરી ભાષા ન આવડતી હોય પણ આવા કોઈ મળી જાય તો આપણે તરત ઉતરી જાય. આ જ વાત હવે સ્વામી આનંદ જરા વિગતે લખે છે. શું કહે છે? હિમાલયમાં આવ્યા પછી આટલા અધિકારી પુરુષને પહેલી વાર મળવાનું થયું. જો સ્વામી આનંદ દિવ્ય પુરુષ શબ્દ વાપરતા નથી, અધિકારી પુરુષ. આવા અધિકારી પુરુષને 2-3 કલાક સુધી મને મારી જાતનું ભાન જ નહોતું. જાણે હું કોઈ જુદી જ દુનિયામાં વિચરતો હતો, જુદા જ વાતાવરણમાં ઉડી રહ્યો હતો, એવો કંઈક અનેરો અનુભવ થતો હતો. મહાત્માની વાણી સાંભળવામાં અલૌકિક આનંદ થતો હતો. એ થોડી ક્ષણોમાં મારામાં કેટલું પરિવર્તન થયું હશે કોણ જાણે. મારા જીવનમાં કેટલાક નવીન તત્વો ઉમેરાયા અને હું સાવ બદલાઈ ગયો. મારી વૃત્તિઓએ એક જુદો જ વળાંક લીધો. આયુષ્યનો એક નવો જ ક્રમ શરૂ થયો. આપણે વાત કરીને જો યાત્રા તમારી અંદર પરિવર્તન ન આણે તો યાત્રા કઈ? ભક્ત કે સેવક જ્યારે યાત્રા માંડે છે ત્યારે એનો આત્મ વિકાસ થાય છે. સ્વામી આનંદ લખે છે
મોક્ષ, કૈવલ્ય, સાક્ષાત્કાર, સમાધિ અથવા બ્રાહ્મી સ્થિતિના ક્ષણિક અનુભવના સ્મરણમાં પણ કંઈક સ્ફૂર્તિ અને સુખ આપવાની શક્તિ હશે. તો એ પવિત્ર રાત્રિની યાદ રહેશે ત્યાં સુધી સુખ દુઃખ અને શોક મોહથી ભરેલા જગતમાં જીવાત્માની અવસ્થા રહી આનંદથી કર્તવ્યના કપરા માર્ગ પર યથાશક્તિ ચાલતા અને કૃપાળુ પરમાત્માની દ્રષ્ટિએ ઉદ્ધાર કરવા યોગ્ય ના ઠરવું ત્યાં સુધી શ્રદ્ધાળુ હૃદયથી રાહ જોતા હું કંટાળીશ નહીં. મેં કહ્યું ને એનું ગદ્ય ભાગીરથી છે, ભારે છે. હું કંટાળીશ નહીં. યાદ કરો હરમન એસની સિદ્ધાર્થ, આઈ કેન સ્ટેન્ડ, આઈ કેન ફાસ્ટ, આઈ કેન વેટ. આ સંસ્કૃતિ આખી છે, આ ધીરજની સંસ્કૃતિ છે, તપની સંસ્કૃતિ, ઉપવાસની સંસ્કૃતિ છે. આ એના વાહકો છે, આ વર્ણન એનું છે. છેલ્લે સાષ્ટાંગ પ્રણામ કરી આજ્ઞા માંગી, પણ આ સ્વામીજી ચરણ સ્પર્શ ના કરવા દે. શું કે દાસના દાસનું સ્મરણ કરજો. હું તમારું છોરું, તમારા વાળનોય વાળ, એમ કહી વિદાય આપી. અને હવે આવા ભાવમાં સ્વામીજી પાસે શબ્દો ખૂટી જાય છે. એટલે શું કહે છે, કેવા શબ્દો, કેવો અધિકાર, ક્યાં રહેવાનું. જેનો અહંકાર આટલી હદે ઓગળી ગયો છે તે આત્મને પરબ્રહ્મ વિના બીજું કયું વિશેષણ આપી શકાય? આત્મ ઐક્ય, આત્માનુભવ, આત્મ વિકાસ. બીજું આપણને ઠેર ઠેર એમ લાગ્યા કરે, આમ તો માનવ પ્રકૃતિ વિશે સાચું છે કે રોજ સવાર પડે ને માણસ બદલાઈ જાય. હિમાલયમાં વિશેષ જાગૃતિના અલગ અલગ સ્તર પર યાત્રી પહોંચતો જાય. બંને એક એક જાગૃતિની વાત લખે છે. એક જાગૃતિ જુઓ, કાકા સાહેબ લખે છે, રસ્તામાં કેટલાક ઝાખરા પર નારંગી રંગના અને રાઈ જેવડા નાના નાના ફળના ગુચ્છા ઉગ્યા હતા. આ દાણા તોડીને મેં ચાખી જોયા. બરાબર નારંગીના રસનો જ સ્વાદ. પછી જો પૂછવું જ શું, મેં 2 હાથે ફળ આરોગવા માંડ્યા. પણ વિચાર આવ્યો કે હું કાંઈ જંગલનો લૂંટારું નથી કે એક એક ઝાડને સાવ નિષ્ફળ કરી નાખું. આપણને આવા વિચારો આવે છે જ્યારે આપણે 2 હાથે કંઈ પણ કરતા હોઈએ. આ જે વાત છે એ જાગૃતિની વાત છે. યાત્રીને આ જાગૃતિ પ્રાપ્ત થાય છે. સ્વામી આનંદની એક જાગૃતિ જુઓ. એ જેમ જેમ આત્મનિષ્ઠ સાધુઓને મળતા જાય છે એમ એમ એની જાગૃતિ વધતી જાય છે. પછી લખે છે, બહુ જ અદ્ભુત વાક્ય છે આ. કદાચ સાધુની ઉચ્ચતમ અવસ્થા આટલી હળવાશ, આટલી પ્રામાણિકતા હોય છે. એ લખે છે, મને લાગે છે કે આ પુણ્યભૂમિમાં હું એ સંન્યાસીની માફક રહેવા માટે અપાત્ર હતો. આપણે જીવનમાં જે કંઈ પણ મળે છે ત્યારે આપણને આપણી પાત્રતા વિશે પ્રશ્ન થાય છે. આ શું જ આમાંથી કહેવાય છે. બીજું, સ્વામી આનંદ વિશેષ અને કાકા સાહેબ પણ ઠેર ઠેર આ પ્રવાસ વર્ણન દરમિયાન સાંસ્કૃતિક ચિંતનના મોકાઓ એક પણ છોડતા નથી. એમને આ દેશની બરાબર ચિંતા છે. એમને ઘણી બધી જગ્યાએ ઓફર પણ આવે છે. થોડી વાતચીત થાય એટલે ખ્યાલ આવી જાય, ઓહો આ તો જ્ઞાની છે. એટલે ફલાણા સંપ્રદાયના લોકો એમ કે તમે રહી જાઓ, અમે તમને ધર્મશાળા બનાવી દઈશું, આશ્રમ બનાવી દઈશું, બધો ખર્ચ અમે આપીશું, તમે ઉપદેશ કરો. પણ આ તો રાષ્ટ્રચિંતકો છે. એમાં એક ઘટના જેમનો ઉલ્લેખ અપૂર્વભાઈએ કર્યો અને મૂળશંકર દાદાએ પણ કર્યો છે. એક યાત્રી જંપાનમાં બેસીને જાય છે. જંપાન એટલે પેલું જોડી જેવું. અને એને 2 પત્નીઓ છે. બંને નીચે ચાલતી જાય છે. એમાંથી એકને કોઈ નજીવા કારણથી એનો પતિ મારવા લાગે છે. આ મારે છે ત્યારે સ્વામી આનંદ લખે છે, આ સમજવા જેવું છે. પતિ સેવા એ સ્ત્રીનું કર્તવ્ય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. હવે પછીનું મહત્વનું છે.
પણ પત્ની પાસેથી સેવા લેવાનો પતિનો હક છે એવો નિર્દેશ કોઈ જગ્યાએ નથી. અને ગળદા પાટું મારી એની જોરે પત્નીને કર્તવ્ય તત્પર બનાવવાનો માર્ગ તો કોઈએ સૂચવેલ નથી. અને હવે ચિંતન જુઓ, સપ્તપદી વખતે પ્રતિજ્ઞાથી બાંધીને પતિ પત્નીને પોતપોતાના કર્તવ્યો જાણી લઈ એનું પાલન કરવાનું કબૂલ કરવું પડે છે. પણ આજે સમાજની સ્થિતિ કેવી છે? 110 વર્ષ પહેલાનો સમાજ જુઓ, બંને પક્ષે પ્રતિજ્ઞાનો ઉચ્ચાર ગોર જ કરતો હોય છે. એ બાપડાને સંસ્કૃતની ગંધ ભાગ્યે જ હોય. આવું સ્વામીજી આજે યુટ્યુબ પર બોલ્યા હોય તો કેટલી માફી માંગવી પડે. કેટલો મને ખબર નથી પડતો કે આપણે કેટલી પાતળી લાગણીઓનો દેશ બનાવી દીધો છે. નાની નાની વાતમાં આને ખોટું લાગી ગયું, તેને ખોટું લાગી ગયું. એ આપણા કરતા કેટલા સેક્યુલર, કેટલા બિન સાંપ્રદાયિક અથવા એથી ઉપર અસહિષ્ણુ હશે. સોરી. એટલે પોતે કોના માટે શું બોલે છે એની કલ્પના પુરોહિતને પણ હોતી નથી. બધે અજ્ઞાનનું સામ્રાજ્ય. હવે એનું ફ્લિપ સાઇડ ઓફ ધ કોઈન, બીજું પાસું જુઓ. હિન્દુ સમાજની આવી શોચની અવસ્થામાં અજ્ઞ સમાજને પ્રાચીન શ્રેષ્ઠ આદર્શોનું જ્ઞાન થાય એવું કરવાને બદલે અમારા કેટલાક સુધારણાવાદી ભાઈઓ હિન્દુ સમાજમાં સ્ત્રીને પતિની ગુલામ ગણી છે એવું વિધાન ઠોકી મારીને સમાજને પાશ્ચાત્ય રીતે પાટે ચડાવવાનો આગ્રહ રાખે છે. અને આ કેટલું ખૂંચી ગયું છે પછીનો તરત શબ્દ છે હર હર. હર હર. કેવી આ સમાજની અવસ્થા! અજ્ઞ લોકો એક ભૂલ કરે તો ભણેલા શિક્ષિત કહેવાનારા લોકો વળી બીજી એનાથી મોટી ભૂલ કરે. અને આજે આપણે જોઈએ છીએ, આ પણ જોઈએ છે કે કહેવાતી આધુનિકતા એ કદાચ સંસ્કૃતિનું પૂરું ચિંતન નથી, એમાંથી જે તે પણ ગડબડો થાય છે એમાં આપણને દેખાય છે. આ જ ઘટના વખતે કાકા સાહેબ શું કહે છે? આર્ય કુટુંબના ઝઘડામાં બહારના માણસથી પડાય નહીં એટલે અમે આ બધું સહન કર્યું. પેલો મારે છે, અહીંયા યાત્રીઓ છે, પણ આપણે પડાય નહીં, આર્ય કુટુંબનો ઝઘડો છે. પછી હવે જોજો, કારણ કે 7-8 વર્ષ પછી એ લખે છે આ ઘટનાના 7-8 વર્ષ પછી. આજે અમારી એ કાયરતા પર તિરસ્કાર છૂટે છે. વાત એ છે કે આપણો ધર્મ આર્ય આદર્શનું અને અનાર્ય વૃત્તિઓનું મિશ્રણ થયો છે. અને હીન વૃત્તિના સંસ્કૃતજ્ઞ તાર્કિકોએ ધર્મને શુદ્ધ રાખવાને બદલે દરેક રિવાજનો બચાવ કરવાનું માથે લીધું છે. કાંઈ પણ ખોટી પરંપરા હોય તો શાસ્ત્રનો આધાર શોધી કાઢવાનો. એટલે તો બરાબર ગરમ થયા છે. હીન વૃત્તિના સંસ્કૃતજ્ઞ તાર્કિકો એમ કે છે વૃત્તિ જેની હીન છે એ. શાસ્ત્રીઓને એ ખ્યાલ નથી આવતો કે ધર્મનું શુદ્ધ સ્વરૂપ જો જાળવી ન રાખીએ તો આખો ધર્મ વગોવાય અને જીવન વિકૃત બને. આ કેટલી માર્મિક ચોટ છે. એટલા માટે પણ કદાચ મને બહુ એવું લાગે કે આ પુસ્તક શક્ય એટલી સ્કૂલ યુનિવર્સિટીઝના અભ્યાસક્રમમાં ના હોવું જોઈએ. ક્લાસરૂમમાં બધી ચર્ચાઓ થાય અને તો આપણો આ જે દેશ છે જેવો એમણે કલ્પ્યો છે એવો થાય. એટલે તમે જુઓ કે કાકા સાહેબમાં આ કુનેહ, પ્રવાસી જેમ જેમ પ્રવાસ કરતો જાય એમાં કુનેહ કેળવાતી જાય અને એક સારો સમાજશાસ્ત્રી બને. અનેક ઉદાહરણો છે સમાજશાસ્ત્રીના. હવે આત્મ ઐક્ય બહુ જ સુંદર એક દૃશ્ય છે, બહુ જ સુંદર. કાકા સાહેબ, સ્વામી આનંદ અને બુઆ, આ 3 વ્યક્તિઓ એ ગંગાને કિનારે બેઠા છે સાંજનો સમય, અને સામે એક પક્ષી આવીને બેસે છે. થોડી વાર આમ તેમ જોયા પછી આ 3નું અને પક્ષીનું આનંદ સમાધિમાં રૂપાંતરણ થાય છે. એ કહે છે
થોડીવાર અમે અને પક્ષી એકમેકને જોતા જોતા આનંદ સમાધિમાં હોય એમ લીન થયા. એ અમારામાંનું એક છે એવી લાગણીથી અમે એકબીજાની સામે જોઈ રહ્યા. એને સ્વપ્ને પણ ઉડવાનો ખ્યાલ નહોતો અને અમને પણ ઉઠવાની જરા જેટલી ઈચ્છા નહોતી. પછી એક શેર સ્વામી આનંદ કહે છે, હુએ થે આંખોं से बस इशारे, हुए थे आंखों से बस इशारे, इधर हमारे उधर तुम्हारे. हुए थे आंखों से बस इशारे, इधर हमारे उधर तुम्हारे, चले थे अश्कों के क्या फवारे, इधर हमारे उधर तुम्हारे. અશ્કો કે ફવારે એ ખરેખર બહારના આંસુઓની વાત સ્વાભાવિક રીતે જ આ જગ્યા ઉપર વાત નથી. અંદર જે ઘૂંટ ઉતરે છે આત્મ ઐક્યના, બધે પરમેશ્વર છે, નોળિયામાં ભાગવત દર્શન થાય, એ વાતનો અનુભવ અહીંયા પહોંચ્યો છે, આત્માનુભવ. બીજો આત્માનુભવ સરસ છે. એમનો સામાન ઉપાડનાર ભાઈ છે, એનું નામ છે બદરુ. અને બે મિત્રો સામાન્ય રીતે ધીમે ધીમે ચાલતા હતા. એક દિવસ વહેલા ઉઠીને બહુ ઝડપથી ચાલતા હતા અને કહેતા હતા, તમે પણ ઝડપથી ચાલો. કેમ? તો કે રસ્તામાં અમારું ગામ આવવાનું છે. ત્યાં સુધી આ લોકોના વ્યવહારો લખે છે કે નોકર અને માલિકના હતા. પછી એવું નક્કી કરે છે, ચાલો એમના ગામ જઈએ, 5 માઇલ અંદર જવાનું છે, પણ જઈ આવીએ. એના છોકરા માટે મીઠાઈ લે છે, એના ઘરે જમે છે. આ યાત્રાનું બહુ મોટું જમા પાસું છે, સાંસ્કૃતિક આપલે. એ કુંભનો મેળો હોય કે બીજું હોય, ઉથલ પાથલ. અને જ્યારે પાછા આવે છે પછી આખો જ અભિગમ બદલાઈ જાય છે. પછી માલિક નોકર નથી, પછી પૈસાનો વ્યવહાર જ નથી, કેશમાંથી કાઇન્ડમાં જતા રહે છે. તો આ યાત્રા આ છે કે જે તમને કેશમાંથી કાઇન્ડનેસમાં લઈ જાય. અને એટલે પછી એને પણ એક આપણામાંનો જ એક મનુજ, આપણો જ ભાઈ, એ રીતે ટ્રીટ કરવા લાગે છે. આ આત્મ ઐક્ય છે. જેમ ગંગા વખતે આપણે દીપદાનનું એક વર્ણન જોયું. આમાં પ્રકૃતિના વર્ણનો બહુ છે. અને સ્વામી આનંદ અને કાકા સાહેબ ક્યાં બે ઉત્તર દક્ષિણ ધ્રુવો છે. સ્વામી આનંદ ઠેર ઠેર લખે છે કે આનું વર્ણન મારાથી થાય એમ નથી, અથવા મનુષ્ય લેખનીમાં થાય એમ નથી, પણ એ કરતા નથી. અને કાકા સાહેબ મસ્ત લાંબી બહારની ગઝલ અને એમાં વાત કરે છે. એમાં એક જે મારે તમને થોડું વાંચી સંભળાવવું છે. હા, યસ, થેન્ક યુ. આટલું ઝીણું જોવે કે પહેલી બાજુની કોફી તમારી, એમ જ છે. આપણે બધા વૃક્ષો જોઈએ છીએ, પણ આ તો કાકા સાહેબ છે, એને શેમાં રસ પડે છે? એ કે વૃક્ષના બધું જે હોય તે, પણ મને એ બધા કરતાં મારું ધ્યાન તો ઝાડના થડ તરફ જ વધારે જાય. હવે થડ સાથેની રમતો જુઓ. નાનપણથી જ મને થડો જોઈને વિશ્વામિત્ર આદિ ઋષિઓનું સ્મરણ થાય છે. અખાડાબાજ બાવાઓ મલખમની કસરત કરતા હોય અને એમના પગમાં અનેક પ્રકારે આંટી પડતી હોય તેવી ઝાડની ડાળીઓ જોઈ મને ખૂબ આશ્ચર્ય થાય. થડ અને ડાળીનો આકાર, એની છાલ અને એનો રંગ જોઈને દરેક ઝાડનો સ્વભાવ હું કલ્પી શકું. કેટલાક ઝાડ જાણે પોતા પ્રત્યે જ કઠોર થવામાં જીવનનું સાર્થક થયેલું માને છે. કેટલાક ઝાડ ખાધે પીધે સુખી બેઠાડું લોકો જેવા ગોળ મટોળ હોય છે. કેટલાક સાવ ત્રાસી ડાળીવાળા ઝાડ મરાઠા ઇતિહાસના રાજારામના વખતના વીરોની પેઠે વિપત્તિ સામે અસહાય પણ અવિચળપણે જૂਝતા હોય એમ લાગે છે. કેટલા વળ ચડાવે છે. જ્યારે કેટલાક તો આખા વનનો ઇતિહાસ બની શકે તેટલું સાચવવા સંઘરવાનું કામ કરતા હોય એવા દેખાય છે. કેટલાક ઝાડની ત્વચા એવી કોમળ હોય છે, હવે જોજો ક્યાં અલકનંદા આવે છે. કેટલાક ઝાડની ત્વચા એવી કોમળ હોય છે કે શકુંતલાને તપશ્ચર્યા કરતી જોઈ દુષ્યંત જેમ અસ્વસ્થ થયો હતો તેમ આપણું મન અસ્વસ્થ થઈ જાય. આ ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી જે છે ને, એ આ કૃતિના જે સાહિત્યિક તત્વને ઉજાગર કરે છે.
વચ્ચે વચ્ચે કેટલાય સંદર્ભો આવે. જ્યારે છોડીને જવાનું હતું ત્યારે એમ કે છે તોલ્સ્તોયને કેવું થયું હશે ઘર છોડીને જવાનું હતું ત્યારે. વચ્ચે વચ્ચે આ બધા ખૂબ સંદર્ભો આવે, રામાયણના આવે, મહાભારતના આવે, અને એ આપણને આપણી જે કલેક્ટિવ અનકોન્શિયસ છે એની સાથે જોડવામાં મદદ કરે છે. છેલ્લી વાત, ફલશ્રુતિમાં મેં કહ્યું કે કાકા સાહેબે તો લખ્યું શું મળ્યું, પણ સ્વામી આનંદ જેમ અપૂર્વભાઈએ કહ્યું કે બદ્રીનાથ પછી પૂરું થાય છે. બદ્રીનાથમાં એમને શું મળ્યું એ મને લાગે છે કે આ સંકલન કરી આપે છે કે શું મળ્યું યાત્રામાંથી. મળે શું એ કહે છે, આ પતિત પાવનને બારણે કોણ પાવન નહીં થાય. પ્રત્યક્ષ નારાયણની પાવન દૃષ્ટિ ઝીલાય પછી ઊંચ નીચ, સારું માઠું, પાપી પુણ્યશાળીના શુદ્ર ભેદભાવનો મેળ બાકી રહે ખરો? યાત્રા દરમિયાન આ જ થાય. વળી પાછા દર્શક યાદ આવે છે, એ કહે છે કે રામનું અયોધ્યાથી શ્રીલંકા જવું એ યાત્રા સ્વીકારની યાત્રા છે. રામ દરેકને કેવટને ભેટે છે, શબરીના બોર ખાય છે, સ્વીકારની યાત્રા છે. તો આપણે જેમ યાત્રામાં આગળ વધીએ છીએ તો આપણામાં આવી ભેદ વૃત્તિ જે પડેલી છે ઓગળે છે. પાપ અને પુણ્ય, જે સ્થિતપ્રજ્ઞની વાત, એવું થાય છે કે કેમ? તો એ મળે છે આ અભેદ, આ અદ્વૈત, આ પ્રેમ, આ એકાત્મ ભાવ, આ બંધુ ભાવ અહીં જ્ઞાનીથી અનાદિ સુધી સૌ કોઈને સમજાય છે. એટલે હવે ત્યાં ભેદ રહેતો નથી. ઠેર ઠેર સ્વામી આનંદના ગદ્યમાં એક કૃતજ્ઞતાનો ભાવ આપણે જોવા મળે છે. વારંવાર ઈશ્વરને આભાર વ્યક્ત કરે છે. મને એમ લાગે છે કે સારો યાત્રી જ્યારે પૂરી કરીને નીકળે છે ત્યારે પણ એ કૃતજ્ઞતાનો ભાવ એમાં બહુ જ એના ચહેરા પર આપણે બાળક જેવી હળવાશ દેખાય. અને કાકા સાહેબ લખે છે કે આપણે ત્યાં જ્યારે કોઈ વ્યક્તિ વડીલ 4 ધામની યાત્રાએ જાય ને ત્યારે લગભગ એના બધા સાંસારિક કામોને પરવારીને નીકળે, અને કદાચ બધે જ હશે પણ એમને પડો દેવાનો એક રિવાજ છે. પડવો એટલે શું? કદાચ એ પાછા નહીં આવે, કારણ કે કેટલી વિકટ આ યાત્રા છે પગપાળા ચાલીને જવાની. એટલે કાકા સાહેબ લખે છે કે પાછા આવે એમાં એમની કોઈ ખાસિયત નથી, મૃત્યુની નિષ્ફળતા છે. જુઓ, છેલ્લી વાત, મેં તમને કહ્યું ને કોટેબલ, પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ. હવે બાદશાહીનો એક આધ્યાત્મિક અર્થ છે. બાદશાહ, તમે જો ઇસ્લામમાં અને સુફિઝમમાં શબ્દ વપરાય છે. વ્યાસન ગંગા પુલ પાસે એક અપંગ વ્યક્તિ ચાલવાની ઘોડી બૈસાખી લઈને ચાલતો હતો. સ્વામીજીને નવાઈ લાગીને આનંદ પણ થયો, એટલે પૂછે છે, ડોસા ક્યાં ચાલ્યા? ડોસા કહે, બદ્રીનારાયણ. મેં પૂછ્યું, એટલે દૂર ચાલી શકાશે ખરા? હવે જવાબ સાંભળજો. કઈ તૈયારી જોઈએ? આટલી તમારી શ્રદ્ધા જોઈએ. આ અપંગ ડોસો ત્યાં મળે છે, કે છે ચાલીશ તો જઈશ, નહીતર તો મરીશ તો ખરો જ. બદ્રી વિશાલને મળવાનું હશે તો ચાલીને જવાશે, નહીં તો એ મૃત્યુને મોકલી બોલાવી લેશે. આ શ્રદ્ધા છે, આ શ્રદ્ધા. કેદારનાથ જે લોકો ગયા છે, તમે કેદારનાથ જાઓ, કોઈ પૂછો પંડા સાથે વાત કરતા હો ને, તમે કહો હમ 4 બજે પહોંચે, એ અટકાવે 1 મિનિટ, આપ પહોંચે નહીં, बुलाए गए. કેટલી સરસ વાત. તો એ આધ્યાત્મિક અર્થ છે. અને સ્વામી આનંદ કહે છે, ત્યારે મને એની શ્રદ્ધા જોઈ મારું અંતઃકરણ ભાવથી ભરાઈ ગયું. એ વખતે સ્વામી રામતીર્થના શબ્દો યાદ આવ્યા. ફરી એક શેર, बैठे हैं तेरे दर पे तो कुछ करके उठेंगे, बैठे हैं तेरे दर पे तो कुछ करके उठेंगे, या वस्ल, वस्ल એટલે મિલન, या वस्ल ही होगा या मर के उठेंगे. क्या बात. હમણાં આપણા દેશમાં ભારતીયતાની ખૂબ વાત થાય છે.
પુસ્તક વાંચ્યા પછી મને બહુ એવું કહેવાનું મન થાય કે આ દેશની સાચી ભારતીયતા શું છે? નિર્ભેળ સત્યની અવિરત શોધ. આનાથી નીચી ભારતીયતા આ સંસ્કૃતિને પોસાય તેમ નથી. છેલ્લો કોટ, સોરી 2-3 વખત છેલ્લું બોલ્યો છું, પણ મેં કીધું ને 25 પાનામાંથી 7 માંડ આવ્યો અને પાછા રામ ઉઘરાણી કર કરે. આ મળી ગયું તને, આ મળી ગયું, આમ થઈ ગયું. દોસ્તોયેવસ્કીની નવલકથા છે બ્રધર્સ કારામાઝોવ. ક્લાસિક કહેવાય. ઘણી બધી દ્રષ્ટિએ દોસ્તોયેવસ્કી શેક્સપિયરથી ઉપર છે. આમાં એક વાક્ય છે, 2 પાત્રો મળે છે. એ પાત્ર બીજા પાત્રને શું કહે છે ખબર છે? વી આર એક્સિડેન્ટલી મીટિંગ ઇન ધીસ કોસ્મોસ ફોર ધ લાસ્ટ ટાઈમ. આ ઉડા મોટા બ્રહ્માંડમાં આપણે અકસ્માતે છેલ્લી વાર મળ્યા છીએ. સો માય ફ્રેન્ડ, lower your tone and talk to me like a human. તારો બોલવાનો જે છે જ નરમ થા મારા બાપ, મારા ભાઈ, મારા વીરા. આ વાત શું કહે છે? 2 માણસ, હવે સ્વામી આનંદના શબ્દો છે, 2 માણસ ભાગ્યવશાત પાસે આવે અને ત્યાં પ્રેમ ભાવ પેદા ન થાય એને નરક જ કહેવું જોઈએ. આ પુસ્તક આપણને સૌને આવી રીતે નજીક લાવવાની એક બહુ જ પ્રામાણિક પવિત્ર મથામણ છે. આ પુસ્તકમાં, પુસ્તક દ્વારા કે પુસ્તકના લીધે થઈને આપણે સૌ આપણો પોતપોતાનો હિમાળો ઓગાળીએ એવી સૌને શુભેચ્છા. હેપી હિમાલય. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આદરણીય વિશાલભાઈ. તો વિધિવત સ્વામી હિમાલય ફરી ને ગુજરાતી સાહિત્યમાં આવ્યા છે. આવતા રવિવારે આ જ હોલમાં સાંજે 5 વાગે 5 પુસ્તકો વિશે 5 અદ્ભુત વક્તાઓ વાત કરવા આવવાના છે. શરીફા વિદ્રીવાળા, મહેન્દ્રસિંહ પરમાર, મિનલ દવે, રાજેશ પંડ્યા અને શક્તિસિંહ પરમાર. અને જે 5 પુસ્તકો વિશે વાત થવાની છે, પુસ્તકો છે ધરતીનું લૂણ, કુળ કથાઓ, નગરોળ, અનંતકળા અને મોતને હંફાવનારા. તો આ 5 સુંદર પુસ્તકો વિશે વાત થવાની છે. મૂળે નવજીવને કાકા કારેલકરનું સમગ્ર સાહિત્ય પ્રગટ કર્યું છે, પ્રકાશિત કર્યું છે. અને આ નવજીવન સંસ્થા સાથે સ્વામી અને કાકા બંને સાથે કામ કરતા, સાથે નોકરી કરતા, સાથે ચા પીતા, વાતો કરતા, એકબીજાનું જે લખાણ છે એની ચર્ચા કરતા હશે. પણ સંજોગવશાત કાલેલકર પહેલા આવી ગયા સમગ્ર. એટલે મને લાગે છે કે સ્વામીને બોલાવવા માટે કારેલકર જેવો મોટો સથવારો બીજો કયો હોઈ શકે કે આવ દોસ્ત, અહીંયા ઠરવાનું ઠેકાણું છે. તો હું કાકા કાલેલકરને યાદ કરું છું, સ્વામી આનંદને યાદ કરું છું. દરવાજા પાસે ડાયરી રાખી છે. જે મિત્રો આજે પહેલી વાર પધાર્યા છે, આપ આપનો મોબાઈલ નંબર, વોટ્સઅપ નંબર ત્યાં નોંધાવી શકો છો. તો તમને આવનારા કાર્યક્રમોની વિગતો મળશે અને વીતેલા કાર્યક્રમોની યુટ્યુબ લિંક તમારા એ વોટ્સઅપ નંબર પર તમને ઉપલબ્ધ થશે. મૂળે આ પુસ્તકની કિંમત 400 રૂપિયા છે. આજે 20% ડિસ્કાઉન્ટ સાથે 320 રૂપિયામાં આ પુસ્તક ઉપલબ્ધ થશે. ક્યાંથી ખરીદવું? તો હવે હૃદયકુંજના દ્વાર ખોલવાનો સમય થયો છે. અહીંથી તમે આ ખજાનાનો આ દરવાજો છે એની અંદર જશો એટલે જમણી બાજુ હૃદયકુંજના દ્વાર તમારા માટે ખુલ્લા મુકાશે. અમારા નવજીવનના જ અમારા સાથીદાર, 4 દાયકાથી વધારે સમય જેને નવજીવન સાથે સેવા આપી છે એવા અમારા સોમનાથ જોશીના હાથે આ હૃદયકુંજના દ્વાર ખુલવાના છે, એના હાથે ઉદ્ઘાટન થવાનું છે. તો આપ સૌને હું સાદર નિમંત્રણ પાઠવું છું. અમારા આજના વક્તાઓ વિશાલ ભાદાણી, અપૂર્વ આશર, એ બંનેનો આભાર માનું છું કે આ પુસ્તકની વાતો અમારા સુધી ખોલી આપી. અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ, પરામર્શક કપિલ રાવલ, શિલ્પા દેસાઈ અને મારી નવજીવન ટોક્સની આખી જે ટીમ છે એ સોહમ પટેલ, ભાવના પંચાલ, તુષારભાઈ, મિલનભાઈ, મેહુલ, હિમાંશુ, કિશન અને મનવિતા, એને ભૌમિક, એનો આભાર માનું છું. આપ સૌનો આભાર માનું છું કે આપ સાથે આવ્યા, પધાર્યા અને આપણે બધાએ આનંદનું મંગલ ગાન કર્યું. તો હવે હૃદયકુંજના દ્વાર તમારી પ્રતીક્ષા કરે છે. દરવાજા પાસે પેલી ડાયરી પણ તમારા વોટ્સઅપ નંબરની પ્રતીક્ષા કરે છે. તો હવે પછીનો આપણો ઉપક્રમ હૃદયકુંજના દ્વારે.